ગુડ મોર્નિંગ એવરીવન. તો બે ત્રણ ક્વેશ્ચન ક્યાંક હોમવર્કમાં આવ્યા હતા, જોયા હોય, ગણવાની હોય તો ખબર નહીં, કદાચ જોયા બી હોય અને કાંઈ ડાઉટ ક્વેરી હોય તો આપણે સોલ્વ કરીએ. ચલો, એક તો 9મો ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યો હતો. ચલો, આમાં કોઈ ડાઉટ ક્વેરી હોય તો હું સોલ્વ કરો પહેલા. આખા દાખલામાં ક્વેરી છે, આખો દાખલો કોને હમણાં ગણશો એટલે એમ થાય કે આમાં તો કાંઈ નહોતું, પણ પ્રશ્ન એ થાય પહેલા એને નોર્મલ રીતે એને સમજવું પડશે વ્યવસ્થિત. ચલો, પહેલું કામ આપણે ક્વેશ્ચનમાં લાસ્ટ લાઈન પહેલા રીડ કરવાની. ક્વેશ્ચનમાં હંમેશા લાસ્ટ લાઈન પહેલા રીડ કરવાની. ત્યાં ક્વેશ્ચનમાં આપણને ખબર પડશે કે આ શું કહેવા માંગે છે, શેને લગતો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. યુ આર રિક્વાયર્ડ ટુ, તમારે જરૂરી છે શું, અસર્ટેન, નક્કી કરો, વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી એઝ ઓન, એટલે આ તારીખ 31 માર્ચ 22 નો સ્ટોક ગણી નાખો એવું કીધું છે. તો આપણે જે કરીએ છીએ શું બનાવવું પડશે, આપણે એક સ્ટેટમેન્ટ બનાવવું પડશે. શું બનાવવું પડશે, સ્ટેટમેન્ટ. જ્યાં બનાવીએ છીએ ઉપર ટાઇટલ બી આપણે આપીએ જ છે. પહેલું શું લખવી છે આપણે હંમેશા, ઇન બુક ઓફ. ચલો, જેમ કે આ ક્વેશ્ચનમાં લખ્યું છે કોના ચોપડામાં શું કર, ન કીધું હોય તો ડેશ કરીને મૂકી દેવાનું. શું બનાવવું છે આપણે, તો કે ઇન્વેન્ટરી વેલ્યુએશન. વેલ્યુએશન તો જોતી છે ને. સ્ટેટમેન્ટ એઝ ઓન, કઈ તારીખનો સ્ટોક જોતો છે તે 31 માર્ચ. તો આવું લખી દેવાનું. અહીંયા લખી દેવાનું અમાઉન્ટ. ચલો, અહીંયા જે ક્રમ છે એના માટે SR નંબર પર્ટિક્યુલર લખો તો વાંધો નહીં, ના લખો તોય વાંધો નહીં. સૌથી પહેલું અહીંયા તમે જે ફિઝિકલ સ્ટોક ગણો એ લખવાનો. ચલો, તો ક્વેશ્ચનમાં તમને આપ્યું છે ગોતવાનો ફિઝિકલ સ્ટોક ક્યાં ગણે, તો પહેલા લાઈનમાં રીડ કરો. અ ટ્રેડર પ્રિપેર હિઝ અકાઉન્ટ એઝ ઓન, ટ્રેડર પ્રિપેર કરે છે એનું અકાઉન્ટ એઝ ઓન, કઈ તારીખે પ્રિપેર કરે છે તેના ડેટા આપણને આપ્યા છે 31 માર્ચ 2000, વર્ષ તો નથી કીધું, છેલ્લે નથી, 2022. દર વર્ષે આ તારીખે ગણે છે. ડ્યુ ટુ સમ અનઅવોઇડેબલ રીઝન, એટલે કોઈ એવા કારણ હતા જે ટાળી શકાય એમ નહોતા. નો સ્ટોક ટેકિંગ, સ્ટોક ટેકિંગ એટલે ગણતરી, કુડ બી પોસિબલ એટલે ગણી ન શકાય. ક્યાં સુધી, ટીલ એટલે સુધી, 15 એપ્રિલ 2022. કોઈ એવી ઘટના બની હતી કે જેના કારણે આપણું વર્ષ તો પૂરું થાય 31 માર્ચ, પણ ઘટના એવી મોટી હતી કે હું ટાળી ન શક્યો, 15 એપ્રિલ સુધી હું સ્ટોક ગણી ન શક્યો. આવું સેન્ટેન્સ કહે છે. શું કામ ટાળી નહીં શક્યા 15 દિવસ સુધી, આપણે ક્યાં ગયા હતા? હા, તો હવે નાથી કેમ અહીંયા સ્ટોક ગણવાવું? હા, ખબર પડી ગઈ થોડી. ચલો, ઓન વિચ ડેટ, કે જે તારીખે ટોટલ કોસ્ટ ઓફ ગુડ્સ, કેટલા રૂપિયાનો ટોટલ ગુડ્સ હતા એની પડતર હતી, ઇન હિઝ ગોડાઉન કમ ટુ 50,000. ગોડાઉનમાં કેટલા રૂપિયાનો સ્ટોક પડ્યો છે? 50. તો ફિઝિકલ સ્ટોક મેં ક્યારે વેરીફાઈ કર્યો? તો લખવાનો ફિઝિકલ સ્ટોક એઝ ઓન 15 એપ્રિલ. 15 એપ્રિલે આટલો સ્ટોક પડ્યો. બટ આપણે 15 તારીખનો થોડી સ્ટોક જોઈએ છે, આપણે તો બેલેન્સ શીટમાં કઈ તારીખનો સ્ટોક જોતો છે. તો સિમ્પલ શું કરવું પડે મને કહો, આ 31 માર્ચ આ તારીખનો સ્ટોક જોઈએ છે મારે, અને મને સ્ટોકની ગણતરી આપી છે 15 એપ્રિલની. તો એનો મતલબ આ જે ઘટના છે
એ 31 પછી બની છે ને, તો આટલી ઘટના મારે પ્લસ માઇનસ કરી નાખવાનું. એટલે સમજાણું નહીં સર, હું સીધી રીતે પહેલા બોલું. માની લો આ તારીખનો સ્ટોક આપણને ખબર હોત, માની લો 100 રૂપિયા. કેટલો? હવે હું કહું 5 એપ્રિલે મેં 25 રૂપિયાનો માલ ખરીદો. કઈ તારીખે? તો 15 તારીખે ગોડાઉનમાં પડ્યો હોય. હું 15 તારીખે સ્ટોક ગણું તો કેટલો હોય? તો સિમ્પલ મને એમ કહો 125 માં આવી ગયા છે. ક્યારે ખરીદવા? પણ તમે વિચારો 31 માર્ચે ખરીદો તો 31 તારીખનો સ્ટોક કહેવાય. તો મારે રિવર્સ જવું છે. આ 125 છે ને એના રિવર્સ જાઓ, અહીંયા જવું છે, અહીંયા જવું છે. તો પેલા વિચારો 125 આવ્યા કઈ રીતે? તો 125 ગણતી વખતે આ શું થઈ ગયા હતા? પ્લસ. શું કામ પ્લસ થયા હતા? પેલા ખરીદો ક્યારે? તો 15 તારીખે ગોડાઉનમાં હોય કે ન હોય? હા, તો મેં ગણ નાખ્યું. પછી ખબર પડે કે બા તો એપ્રિલ ની ખરીદી. બોલો માર્ચ ની ખરીદી કેવાય? તો આને કેન્સલ કરું. આ ઘટના વચ્ચેની હટાવવાની, કેન્સલ કરવી છે. તો આ પ્લસ થઈ ગયો હતો ને ગોડાઉનમાં આવ્યો, તો કેન્સલ કરવા. તો એ શીખવાડતું છે. ચલો એક ઘટના 7 એપ્રિલે એક મેં વસ્તુ વેચી. પહેલેથી પાછું લખો. માન લો 250 રૂપિયાનો સ્ટોક પહેલેથી ખબર હતી. માન લો 31 માર્ચે એટલો પડ્યો હતો. 7 એપ્રિલે આમાંથી એક સ્ટોક કાઢી લીધો 35 રૂપિયા અને વેચી કાઢ્યો, સેલ કરી નાખ્યો. તો 15 એપ્રિલે ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો? 215. મને પાછો કયો 215 લાવ્યા કઈ રીતે? આ જો આ હું કર્યું તો આમાં 215 થયા. મને એમ કહો. હા, તો માઇનસ થઈ ગયા. માઇનસ શું કામ થયા? હા, તો 7 તારીખે વેચી નાખો તો 15 તારીખે કોઈ દી ગોડાઉનમાં વસ્તુ પડી હોય? હા, તો એનો મતલબ આ ગણતરીમાંથી માઇનસ થઈ ગયા છે. પણ હવે વિચારો, આ વેચાણું ક્યારે? માર્ચ નું આ વેચાણ કહેવાય. પણ મેં તો જો માઇનસ કરી નાખ્યા હતા અહીંયા. તો અમારે કેન્સલ કરો, પાછો અહીંયા જવું છે. તો અહીંયા માઇનસ થઈને જવાબ આવ્યો. તો મારે પાછું જાવ, અહીંયા જાવ તો શું કરવું પડે? હા, તો જે માઇનસ થઈ ગયો શું કરવું પડે? પ્લસ. તો પ્લસ જો એ માઇનસ કરવું પડે, માઇનસ જો એ પ્લસ. તો બેક જાય. થોડુંક સમજાણું પાછું. એ જ પ્રોસેસ પાછી કરું છું. ચાલો, તો પહેલી ઘટના આપી. ધ ફોલોવિંગ ફેક્ટ, એટલે નીચેની માહિતી એસ્ટેબ્લિશ બિટવીન 31 માર્ચ અને 15. આટલી ઘટના તારીખ વચ્ચે બની છે એ ધ્યાનમાં આવ્યો, એવી હકીકત ખબર પડી. તો આટલી હકીકત ખબર પડી કે 31 તારીખ પછીથી લઈને 15 તારીખ સુધી આ સ્ટોક ગણ્યો, એમાં આટલી ઘટના વચ્ચે આવી ગઈ છે. આટલું સમજાણું શું કહે છે પહેલા? ચલો હવે માની લો અહીંયા પહેલું ઘટનાનું શું કરશું આપણે? પહેલા ટ્રાન્ઝેક્શન નું શું કરશું આ વિચારવાનું છે આપણે. પ્લસ માઇનસ કાંઈ નહીં, તો ચેક કરીએ. પહેલો કે શું કહે છે? સેલ કર્યો. પણ આપણે કહે છે કાઉન્સમાં ઇન્ક્લુડિંગ કેશ સેલ. તો મેં તમને કીધું સેલ તો ગમે એ હોય. રોકડેથી વેચો તો ગોડાઉનમાંથી જાય, ઉધાર વેચો તો ગોડાઉનમાંથી ન જાય. એવું ન જાવ, ઉધાર છું એવું હોય. ગમે એ રીતે વેચો, વસ્તુ તો ગોડાઉનમાંથી જાય. હવે વિચારો વેચ્યો ક્યારે? એપ્રિલમાં. આ બધી ઘટના ક્યારે નહીં જો ને, એપ્રિલમાં. વિચારો એપ્રિલમાં વેચી નાખ્યું, કોઈ પણ ડેટ ધારી લો 5 તારીખે. હવે વિચારો 15 તારીખે આ ગોડાઉનમાં હોય જ નહીં. તો આમાં ગણાઈ ગયું એ? કેમ ન ગણાનું હોય? આ 7 તારીખે વેચી નાખ્યો. કેટલા રૂપિયા? 41,000. સમજવા પહેલા પ્રોફિટ નથી હટાવતો. આના સીધી રીતે આમ લખો કે 31 તારીખે માન લો 2 લાખનો માલ હતો. 7 એપ્રિલે આ વેચી નાખો. વેચું તો ગોડાઉનમાંથી વસ્તુ આવે જ જાય. તો હું નવો 15 તારીખે સ્ટોક ગણું તો એમાં ગણતરીમાં આવે કોઈ દી? મનજો કેમ ન આવે? પડ્યો જ નથી તો ક્યાંથી ગણતરીમાં આવે? આ સ્ટોક છે, આ ગોડાઉનમાંથી 7 તારીખે કાઢ્યો અને વેચી નાખ્યો.
હું બોલો ગોડાઉનમાં આટા મારું તો આ સ્ટોક દેખાય ના, તો હું કોઈ દી આમ ગણી શકું એને નહીં, એટલે બાદ થઈ ગયો. જો 2 લાખ માંથી 41 હટાવો, 1,59,000. તો બસ આ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ 50,000 જે આપણે ફિઝિકલ સ્ટોક ગણ્યો ને એમાં આ ધ્યાનમાં નથી આવ્યો, માઇનસ થઈ ગયો છે. શું કામ માઇનસ થઈ ગયો? તો 7 તારીખ પહેલા 15, તો 7 તો વેચાઈ ગયો, 15 કોઈ દી ગોડાઉનમાં પડ્યો હોય ને એટલે બાકી. હવે ચાલો, આ તો એપ્રિલ નો સેલ છે, માર્ચમાં વેચાણું છે, તો માર્ચ નો આ સેલ કહેવાય કે સ્ટોક કહેવાય? આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, પણ આમાં ગણાય ગયો બાકી છે. શું કામ બાકી છે? કારણ કે 7 વેચી નાખ્યો, પછી 15 ગોડાઉનમાં હતો નહીં. ચલો, તો કેન્સલ કરવા માટે સેલ ને મારે શું કરવું પડે? પ્લસ. કારણ કે એપ્રિલ નો સેલ છે, માર્ચ નો સેલ નથી. પણ આ તો નફા હારે છે. નીચે જો આપ્યું છે, goods are sold by the trader, 25% પ્રોફિટ, 20% ઓન. આમાં તો નફો છે, તો મારે નફો હટાવવો પડે પહેલા. 41,000 નફાનો દર 20% છે, હટાવો તો 32,800 પ્લસ. નો સમજાણ પાછો પૂછો. સમજાણો ક્યારે સેલ થઈ ગયો? આ એપ્રિલમાં. બોલો માર્ચમાં સેલ થયું હતું, તો માર્ચનો આપણો આ શું કહેવાય? આપણો સ્ટોક ગણવો જોઈએ. પણ બોલો 15 ગોડાઉનમાં હશે તો ગણાઈ ગયું બાકી હોય. હા, આપણો સ્ટોક ગણવાનો બાકી હતો એટલે ગણ્યો અત્યારે. આમાં નહોતો ગણ્યો તો અત્યારે ગણી નાખ્યો આપણે. સમજાણો થોડો લોજિક. ચલો નેક્સ્ટ પોઈન્ટ, પરચેસ કર્યો 50,34, ઇન્ક્લુડિંગ કેશ પર ગમે એ ખરીદી હોય, ખરીદી તો ખરીદી કહેવાય. હવે પાછું આને સમજીએ. માની લો આ આપણને ખબર છે, થોડી વાર સમજે એટલે આ રકમ ધારી લીધી આપણે. કોઈ પણ ડેટ ધારી લો, માની લો 2 એપ્રિલ. કેટલાની ખરીદી કરી? 5,034. તો ખરીદી કરવી તો સ્ટોક ધંધામાં આવે કે જાય? તો ધંધામાં આટલો હતો, નવો આટલો આવ્યો, તો 15 તારીખે ગોડાઉનમાં જાવ તો કેટલો પડ્યો હોય? 2,05,034. આટલો પડ્યો હોય કે નહીં? હોય કે નહીં? હવે વિચારો, મારે 15 તારીખનો સ્ટોક થોડી જોતો છે, મારે કઈ તારીખનો સ્ટોક જોતો છે? 31. તો મને ધ્યાનથી જોઈ પાછું ફરીથી પ્લસ માઇનસ પછી ક્યારની ખરીદી છે આ? માર્ચમાં સ્ટોક ખરીદો તો બોલો માર્ચમાં ખરીદી જ ન થાય તો માર્ચનો સ્ટોક કોઈ દી બોલાય? કેમ ન બોલાય? તો જે મહિનામાં ખરીદી કરી એ મહિનાની ખરીદી કહેવાય ને. ગયા વર્ષે તમે સીએ ના સ્ટુડન્ટ હતા, કેમ નહોતા? સમજાય છે ને શું કહું છું? આ વર્ષે એડમિશન લીધું તો એમાં માર્ચમાં ખરીદી જ નહોતી કરી, તો માર્ચનો સ્ટોક બોલાય કોઈ દિવસ નહીં. આપણો સ્ટોક છે, માર્ચમાં આપણો સ્ટોક છે, આપણો સ્ટોક નો હોય કોઈ દી ગણાય? પણ હવે જોવાનો 15 તારીખે આમાં ગણાઈ ગયો છે. શું કામ? શું કામ ગણે એ ખબર હોય છે ને, હા પાડી, પણ શું કામ? તો ભાઈ 2 તારીખે ગોડાઉનમાં પડ્યો હતો અને 15 તારીખે ગણ્યો તો હતો તો ગણી નાખ્યો. બટ આપણો છે, ગણવો જોઈએ. તો આમાં ખોટો ગણાઈ ગયો તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. તો ખરીદી માઇનસ કરો છો. કેટલાની ખરીદી છે? 5,034. આમાં નફો છે, 20% નફો છે. અરે આપણે વેચવીને એમાં નફો છે. ગુડ્સ આર સોલ્ડ, આપણે વેચવી એમાં નફો છે, ખરીદીમાં નફો નથી. બરાબર છે? કેટલા છે? 5,034. ચલો નેક્સ્ટ પોઈન્ટ, પ્લસ કે માઇનસ? હા, તો સાઇન આપવાની એક્ઝામમાં ભૂલતા નહીં. ચલો ત્યાર પછી સેલ રિટર્ન કરવું, ત્રીજો ટોપિક. તમે આને કમ્બાઈન બી કરી શકો, બરાબર? આ સેલ આરે રિટર્ન લઈ લેખો.
અને અલગ રાખવો હોય તો અલગ રાખો. ચલો અલગ રાખીએ આપણે સમજાય એટલે. ચલો પાછું સમજવા માટે, એક સ્ટોક મેં માર્ચ મહિનામાં 25 તારીખે વેચી નાખ્યો. કઈ તારીખે? માર્ચ મહિના. પણ એ કસ્ટમરને ગમ્યો નહીં સ્ટોક, તો એને મને 6 એપ્રિલે રિટર્ન કર્યો. 6 એપ્રિલે રિટર્ન કર્યો. હું પેલા પ્રોફિટ નથી હટાવતો, ખાલી આમને લખો 1000 રૂપિયા પહેલા. ચલો રિટર્ન કરવી તો ધંધા કસ્ટમર આપણને વસ્તુ પાછી મોકલે તો ગોડાઉનમાં આવે કે જાય? તો આટલો સ્ટોક હતો ને બીજો આટલો સ્ટોક આવ્યો, તો 15 તારીખે હું સ્ટોક ગણવા કોઈને મોકલું તો કેટલો ગણીને આવે? 2 લાખ કે 2 લાખ 1000? તો એક એનો મતલબ આ 15 તારીખમાં આ 15 તારીખમાં અંદર ગણાઈ ગયો બાકી છે? હા ગણાઈ ગયો છે. આટલું પહેલા ખબર પડી. ચલો હવે પછી આને ભૂલી જાઓ. હવે આને જો, આ ક્યારે રિટર્ન થયું? 6 એપ્રિલે રિટર્ન થયું ને સેલ રિટર્ન. પણ આને વિચારો માર્ચમાં રિટર્ન થયું હતું, તો માર્ચનું સેલ કહેવાય કે સેલ રિટર્ન કે? માર્ચનું. જો સેલ હોય તો એ આપણો સ્ટોક કહેવાય? તો આપણો સ્ટોક નો હોય કોઈ દી ગણાય? પણ હવે પાછું વિચાર, ગણવાનો નહોતો પણ 15 તારીખે ગોડાઉનમાં પડ્યો તો આપણે ગણી નાખ્યો. જો પડ્યો તો એટલે ગણાઈ ગયો, બટ આપણો છે તો કેન્સલ કરવા માઇનસ, તો સેલ રિટર્ન માઇનસ. કેટલા રૂપિયા? પણ આ તો પ્રોફિટ હારે છે. આમાંથી પહેલા પ્રોફિટ હટાવો. 1000 માંથી 20% નફો માઇનસ કરો, 800. અને આમ ન કરવું હોત તમારે, આમ ન કરવું હોત તો તમે નેટ કરી શકત આની હારે અહીંયા. તો જો નેટ કરવું હોત તો લખત 41000 માં પહેલા 1000 હટાવો, એમાં 20% નફો હટાવો, 40 માંથી 20% હટાવો. આ તો 32000 જ લખ્યા જો. તો અલગ રાખવો હોય તો અલગ રાખો, નેટ કરવું હોય તો નેટ કરી લો. આપણે અલગ બધા વ્યવહાર રાખવા છે, ભેગા નથી કરવા. આપણે એકલા રમવું છે, કોઈનું નથી. ચલો ચોથો પોઈન્ટ, સોરી હા ચોથો પોઈન્ટ. ચલો ચોથો પોઈન્ટ શું કહે છે? અને જો આ અઘરું લાગતું મેં આની ટેકનિક આપી હતી. શું ટેકનિક હતી? પાછી જો, પાછી સિમ્પલ. આ બધું ભૂલે, આ મને કાંઈ ન ખબર પડે. જો ભૂલી ગયો, બધું ડિલીટ મારી દીધું, આ બધું ભૂલી ગયો. જો આવું કાંઈ છે જ નથી, બધું ભૂલાય. એકદમ શોર્ટકટ આપવો તો કેમ આપો? જો આ હું કર્યું પહેલા, હવે આને સિમ્પલ આવે. સેલ કરવી ધંધા વસ્તુ આવે કે જાય? તો વહી ગઈ હોય ને, મારે કેન્સલ કરવું છે તો શું કરવું પડે? ભલે મોકલી દીધી ને, મેં કહ્યું ભાઈ કેન્સલ નથી વેચવું, લાવો પાછું. તો કેન્સલ કરો ધંધામાં ગોડાઉનમાં પાછો સ્ટોક આવે કે નહીં? તો નવો સ્ટોક પાછો આવે તો વધે ઘટે? એટલે વધારે. તમે બોલ્યા વધે ને વધારે. જો કોઈ લોજિક નહીં બાકી, પૂરું. ચલો પરચેઝ. મેં એપ્રિલમાં ખરીદી કરી ધંધામાં સ્ટોક આવે કે જાય? તો આવે તો વધી ગયો હોય. પણ મારે કેન્સલ કરવું કારણ કે માર્ચમાં નથી બન્યું, તો કેન્સલ કરવું હોય પાછું કહી દઉં આ કેન્સલ. તો જે માલ ખરીદ્યો તો હું પાછો આપી દઉં ને. હું પાછો આપું તો ગોડાઉનમાં આવે જ જાય, અને વસ્તુ ગોડાઉનમાં જાય તો વધે ઘટે? જો હું કીધું તમે ઘટાડ્યો. જો તમે બોલો છો, હું લખું છું, મને કાંઈ ખબર નથી પડતી. ચલો તમને ખબર પડે છે. સેલ રિટર્ન. ચલો સેલ રિટર્ન થાય તો શું થાય? કસ્ટમર આપણને રિટર્ન મોકલે તો શું થાય? રિટર્ન કરે તો ગોડાઉનમાં વસ્તુ આવે, ગોડાઉનમાં આવે તો સ્ટોક વધી જાય. મેં કહું નહીં આ કેન્સલ, કારણ કે આ એપ્રિલનું છે, મારે માર્ચનો જોતો છે. ચલો પાછું કેન્સલ કરો, કસ્ટમરને મોકલી દો પાછું. તો આ સ્ટોક પાછો કસ્ટમરને મોકલી દો ગોડાઉનમાંથી, તો વધે ઘટે? શું કે? તો તમે બોલે ઈમેલ લખ્યું છે, ઘટાડી દીધો તમે કીધું એટલે આવું લોજિક એ વાપરી શકો તમે. અને ગોઠ્યું કહેવાય. હું કામ ઘટે, હું કામ કેન્સલ? ઓલું રીઝન આરે બોલતો હતો કે આ એપ્રિલનું છે, આમાં ગણાઈ ગયો પણ એ આપણું નથી, તો કેન્સલ કરવા માઇનસ. પણ એ અઘરું પડતું. તો ઈઝી વાત. ચલો હવે જોઈએ પાછું.
15 માર્ચના રોજ જેની ગુડ્સની સેલ વેલ્યુ છે 10,000 રૂપિયા, વેર સેન્ટ ઓન સેલ રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. બોલો, વેચવી ત્યારે, વસ્તુ વેચાય ક્યારે? મોકલવી ત્યારે કે ઓલી 3 માંથી એક ઘટના બને ત્યારે? પણ આપણે તો જયારે મોકલ્યું હોય ને ત્યારે એવું જ વિચાર્યું આ વેચાઈ જાય, એટલે આપણે તો આવું લખી નાખી ધુધવાટી બોલેલી ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. બોલો, આ રિયલ સેલ કહેવાય મોકલવી ત્યારે? ચલો, તો આવું થઈ ગયું સ્ટોકમાં. પહેલા સેન્ટ ઓન સેલ રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર, પીરિયડ ઓફ એપ્રુવલ બી 4 વીક. કેટલો સ્વીકારવાનો સમય હતો? ક્યારે મોકલ્યો જરા ચેક કરો. 15 માર્ચ, 4 વીક એટલે 1 મહિનો થાય. તો છેલ્લી તારીખ સ્વીકારવાની કેટલી આપી? તો એપ્રોક્સ 15 એપ્રિલ છે. આટલું પહેલા ખબર પડી ગઈ. નેક્સ્ટ પોઈન્ટ, હી રિટર્ન. ઘટના સમજાવો બધી. આ 15 માર્ચે આપણે સ્ટોક મોકલી કાઢ્યો. કેટલા રૂપિયાનો છે? 1 લાખ. સોરી 10,000. આ 10,000 નો છે. 15 માર્ચે મોકલો, દેખાય. હવે એને કીધું ઘટના બનાવો છો. હી રિટર્ન 40% ગુડ્સ ઓન 10 એપ્રિલ. ચલો ભાઈ, આને કીધું એ કામ કર્યું. 10 એપ્રિલે, 15 માર્ચે થયું હતું, આ ઘટના બની 10 એપ્રિલે. કેટલો રિટર્ન આપ્યો? 40%. બોલાના 40%, 4,000 રિટર્ન કર્યા. શું કર્યું? આ રિટર્ન કર્યા. રિટર્ન કરી આપણો શું કહેવાય? સ્ટોક. પેલા સ્ટોક છે ને પ્લસ માઇનસ પછી. ચલો, પછી શું કીધું? એપ્રુવિંગ રેસ્ટ. રેસ્ટ એટલે બાકીના જે કાંઈ હતા એને એપ્રુવ કર્યા. ક્યારે? ધ કસ્ટમર વોઝ બિલ ઓન 16 એપ્રિલ. 16 એપ્રિલે એને એક્સેપ્ટ કર્યા. 16 એપ્રિલે. કેટલા બાકીના રેસ્ટ કેટલા થાય? બાકીના 6,000. એને શું કર્યું? એક્સેપ્ટ. એપ્રુવલ આપ્યું, એક્સેપ્ટ કર્યું. તો આપણા માટે હું ગણાય પહેલા એક્સેપ્ટ. પણ હવે ધ્યાનથી મુદ્દો જો, આ બધું ક્યારે બન્યું? આ બધું ગણ્યું થયું ક્યારે? અને મારે તો સ્ટોક ક્યારનો જોતો છે. તો વિચારો, માર્ચમાં આ ઘટના બની કે નહીં? તો માર્ચમાં એપ્રુવલ આપ્યું છે. તો માર્ચમાં એપ્રુવલ નથી, તો આ બી મારો શું કહેવાય? માર્ચનો સ્ટોક કહેવાય. બરાબર, માર્ચનો સ્ટોક કહેવાય. કારણ કે એને એપ્રુવલ તો ક્યારે આપ્યું છે? એપ્રિલ મહિનામાં. આપણે એપ્રિલનું થોડી જોઈતું છે, આપણે ક્યારે જોતું છે? માર્ચ મહિના સુધીમાં એપ્રુવલ થયું છે કે નથી થયું? તો માર્ચ સુધીમાં એપ્રુવલ નથી થયું, તો આપણો શું કહેવાય? આ સ્ટોક. એનો મતલબ 2 આપણા સ્ટોક છે માર્ચ મહિનાના. હવે ધ્યાનથી જો, પાછું જોજો બરાબર. આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. આ ત્રીજું સ્ટેપ જોજો, આ કામનું છે. 15 તારીખે આમાં ગણાઈ ગયો બાકી છે? જો ગણાઈ ગયો કઈ નહીં કરો. કેમ નહીં? ફરીથી આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. 1 વાર કે 2 વાર? તો આપણે જો ને 1 વાર આમાં ગણાઈ ગયો છે. જો જવાબ મળ્યો હા, તો કઈ નહીં કરવાનું. જો જવાબ મળ્યો ના, તો ગણવાનું. ચલો, કેમ ગણાઈ ગયો હશે? તો જો રિટર્ન ક્યારે આવ્યો અને સ્ટોક ગણ્યો ક્યારે? હા, તો ઓલરેડી 15 તારીખે ગોડાઉનમાં પડ્યો હતો, તો આટલો સ્ટોક ગણાય. એટલે આનું નો પ્લસ નો માઇનસ. પણ હવે આ જો, આને એક્સેપ્ટ ક્યારે કર્યું? મારે 16 એપ્રિલ થોડી જોઈએ છે, મારે તો માર્ચ મહિનામાં જોઈએ છે. બોલો, માર્ચ સુધીમાં એક્સેપ્ટ થયું, તો આપણો શું કહેવાય? ગણવો જોઈએ. ત્રીજું સ્ટેપ. હવે ચેક કરો, આમાં ગણાઈ ગયો છે? જો જવાબ હા, તો કઈ નહીં કરવાનું. જો જવાબ ના, તો ગણવાનું. ચલો, આમાં ગણાઈ ગયો હશે કે બાકી હશે? કેમ બાકી હશે? 16 એપ્રિલ કારણ નથી, કારણ આ છે. મોકલો તો ક્યારે? હજી પાછો આવ્યો છે? તો આવ્યો જ નથી, તો 15 તારીખે ગોડાઉનમાં ન પડ્યો હોય. તો આ સ્ટોક આપણે આમાં ગણવાનો બાકી છે, એટલે પ્લસ થશે. ચલો, ગુડ્સ સેન્ટ on approval basis.
he returned 20% goods and approve remaining. એને જે લખ્યું છે આપણે લખ્યું આ ગણતરી કેટલા, તો આપણે કઈ ગણતરી દેખાડવી પડશે કે આપણે જે રિટર્ન આવ્યું એની ગણતરી દેખાડું કે જે ઓલા એની પાસે પડ્યા છે એટલે 40% વાળી ગણતરી દેખાડો કે 60 વાળી? કેમ આ ન બતાડો? એ તો આમાં ઓલરેડી આ ગણતરી દેખાડે, એ તો નફા હારે છે. તો જો નફો બાદ કરીને પેલા 10,000 નો સ્ટોક, આમાં નફો કેટલો છે પેલા? તો પેલા હું 20% નફો હટાવું, આ કેટલા કહેવાય? એમાંથી કેટલા હજી એની પાસે પડ્યા છે? 60%. 60% કેમ? 60% કેમ? 40% તો એને પેલા રિટર્ન કરી દીધા, તો હજી કેટલા ટકા હતા એની પાસે? 60%. તો 60% હજી પડ્યા છે. તો બોલો આના 60%, 10 માઇનસ 20% ગુણ્યા 60%, તો 48. આ શું થાય? પ્લસ. આગળ ક્યાંય નહીં સમજે દાખલા પૂછ નાખ્યા, આટા મૂકી દે સ્ટુડન્ટ. ખબર પડી પાછી? ફરીથી એપ્રુવલ હતું તોય મેં કેમ સ્ટોક ગણ્યો? એપ્રુવલ કયા મહિનામાં આવ્યું? અને આપણે તો સ્ટોક ક્યારનો જતો છે? હા, તો એપ્રિલમાં સેલ, તો આવતા વર્ષે એપ્રિલમાં સેલ ગણીશું ને. આજે શું છે? આજે સ્ટોક છે, તો આજે સ્ટોક ગણ્યો. તો સર આ સ્ટોક હતો, આ કેમ ન ગણ્યો? પણ એ 15 તારીખે 10 તારીખે જ રિટર્ન આવી ગયો હતો, તો રિટર્ન 10 તારીખ પહેલા 15, 10 પહેલા 15. હા, તો 10 પહેલા ગોડાઉનમાં આવી ગયો હતો, અને 15 તારીખે ગણવા ગયા એમાં પડ્યો હતો, તો ગણાઈ ગયો ઓલરેડી, એટલા માટે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, પાછો આવ્યો વર્ડિંગ. જોજો વર્ડનો ખેલ છે બધો. સીએ માં ઉતાવળ કરી ગયા કામમાંથી. પહેલા કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજ્યો, પછી પ્રેક્ટિસમાં ઉતાવળ કરે. જો હું કેમ બોલું ત્યારે બધા શબ્દને પકડું, એવી ટેકનિક આવે. ટ્રેડર હેડ ઓલસો રિસીવ ગુડ્સ. રિસીવ ગુડ્સ, જો શબ્દ પકડી લીધો, રિસીવ ગુડ્સ. પાછો શબ્દ જો કોસ્ટિંગ, પડતર. કેટલાનો સ્ટોક? કયા મહિનામાં? હું માર્ચની કોઈ પણ ડેટ ધાર લો, માનો 25 માર્ચ, આધારી લીધું. કેટલા રૂપિયા? 8 આધારી લીધું. મળ્યા છે મને, મળ્યા છે. શું કામ મળ્યા છે? જો તો ફોર સેલ ઓન કન્સાઇન. તો કન્સાઇનમેન્ટ નું ચેપ્ટર યાદ કરો. જેને વસ્તુ વેચવા માટે મળે એ કોણ કહેવાય? કન્સાઇનર કે કન્સાઇની? અને કન્સાઇની વસ્તુનો માલિક હોય કે એજન્ટ હોય? એજન્ટની વસ્તુ કહેવાય નહીં. તો બોલો આપણી વસ્તુ છે આ? તો પહેલા તો ખબર પડી કે આ વસ્તુ આપણી નથી. ચલો નેક્સ્ટ. હવે એને પાછું કીધું ઓર આગળ વધીએ. શું કહે છે? 20% goods has been sold by 31st March. એને જે ડેટ કીધી હું લખું છું. 31 માર્ચ સુધીમાં 20% માલ વેચી કાઢ્યો. બોલો ના 20%. આ વેચી નાખ્યા, સેલ થઈ ગયો. ચલો પછી કહે છે કે in another 50% by the 15 April. બીજા 50%. આના 50% બીજા 50%. કઈ તારીખ કીધી છે? 15 એપ્રિલ. 15 એપ્રિલે બીજા 50% માંથી વેચી કાઢ્યા, આના 50% ઓર વેચી કાઢ્યા. તો આ બી સેલ છે. ચલો હજી કઈ આપણી પાસે પડ્યા છે બાકીના? 50%, 20%. તો હજી 15 એપ્રિલે 30% પડ્યા છે, આના 30%. ચલો હવે ધ્યાનથી સાંભળજો. આ આપણી વસ્તુ છે કે નહીં? પેલા તો આપણી પાસે પડી પણ આપણી વસ્તુ નથી, આપણો સ્ટોક જ નથી. કેમ નથી? સેલ ઓન એપ્રુવલ છે કે કન્સાઇનમેન્ટ? કન્સાઇનમેન્ટમાં આપણને વસ્તુ વેચવા મળી હોય તો આપણે એના માલિક નો કહેવાય. ક્લિયર થાય છે? ચલો હવે જોજો બરાબર. પહેલા 20% શું કરી નાખ્યું એને?
બોલો પેલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો હવે અહીંયાથી ખબર પડે શું કરવું. બોલો આમાં ગણાઈ ગયો છે, આપણો હતો ગણવાનો નથી, અને આમાં ગણ્યો બી નથી. નો પ્લસ નો માઇનસ. ચલો હવે બીજું આનું જોઈએ. આ પણ વેચી કાઢ્યો 15 એપ્રિલમાં પાછો. બોલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ આમાં ગણાઈ ગયો છે કે નહીં ચેક કરી લો. ગણવાનો નથી, ગણ્યો તો નહોતો ગણવાનો, નથી ગણત, કઈ મિસ્ટેક કરી કહેવાય નહીં, તો નહીં સુધારવાનું. પણ હવે આ જુઓ. બોલો આપણા ગોડાઉનમાં પડ્યો તો છે કારણ કે વેચાણો નથી, બટ આપણો સ્ટોક છે તો ગણવો જોઈએ. પણ હવે ત્રીજું સ્ટેપ જોજો, ક્યાં પડ્યો છે, કોના, આપણો સ્ટોક છે પણ ગોડાઉનમાં પડ્યો તો આમાં ગણાઈ ગયો કે નહીં ચેક કરો. આપણો છે તો કેન્સલ કર, ખોટો ગણી નાખ્યો કેન્સલ કરવા માઇનસ. કેટલા, પણ આમાં તો નફો છે ને, 20% નફો છે. તમે એટલે જો બોલો ત્યારે કેવો શબ્દ પકડી લીધો. અરે આપણે વેચવી એમાં નફો છે, આપણને મળ્યો એમાં આપણો નફો નથી. તો આ કોષ પ્રમાણે કેટલા, 2400. ટ્રાન્ઝેક્શન નંબર V. Goods received on consignment basis. Goods received on consignment basis and 30% still in godown. હજી 30% માલ પડ્યો છે, એ આપણો નથી, એટલે હું અહીંયા લેસ કરું છું. ચલો ગણતરી દેખાડો. ચલો ગણતરી ટોટલ કેટલાનો માલ મળ્યો પહેલા, 8. એમાંથી કેટલા ટકા વેચાઈ ગયો, પહેલા 20%. પછી કેટલા ટકા વેચાઈ ગયો, તો હજી કેટલા ટકા પડ્યા છે, તો ગુણ્યા 30%, તો 2400. આપણો નથી એટલે શું કરવાનું, લેસ માઇનસ, લો પૂરું, ધેટ્સ ઓલ. પ્લસ માઇનસ કરી નાખી દો બધું. 79 365 66 62 જે જવાબ આવ્યો, 70 જે આવ્યો. અને લખાય ઇન્વેન્ટરી વેલ્યુ એઝ ઓન 31 માર્ચ ફોર BS પર્પસ. બેલેન્સ શીટના 31 તારીખે આટલો સ્ટોક લખાય. ચલો હવે ચેક કરો આન્સર આવો કઈ આપ્યો છે. હા આવો જ આપ્યો છે. તો ઇન્સ્ટિટ્યૂટે તમને સમજાવ્યું છે બધું. જો તો તમે આવડી ગયું, તમે બની ગયા હોશિયાર. હવે ખબર પડી કે ભાઈ કેમ થયું, શું થયું. એ ઘરે જઈને 2 વાર 3 વાર જેમ જોવું એમ જોઈ લેજો. ન આવડે પાછું કહેજો, પાછો શીખવાડીશ. સરસ. ચાલો 10માં તો મારા ખ્યાલથી કઈ ડાઉટ કરી હોવી જોઈએ નહીં. તમારે ચોપડીમાં છે જ નહીં, આવડ્યો જ નહીં તો શીખવી. આપણે કે આવું જ કરવાનું જ બધું આમાં. ચલો તો કરી દેવી. બી રિલેક્સ, મગજ એકદમ શાંત કરી દેવાનું. એક ટોપિક બહુ બધું જોવો ને એટલે તમને ગભરામણ થાય, એને ફ્લો લાવવાનું. હમણાં આવડી જાય, ઉભો રહેતો. તમારા ઘરે કાંઈ લેવો, તમારા મમ્મી પપ્પા શું કરે, ફોલ આ કઈ લઈ દે, તને લઈ દે એવું કે નહીં. પછી સમય આવે ત્યારે લઈ દે, એમ સમય આવડશે ત્યારે આવડશે. લાગ્યા રહેવા. આપણું કામ એક જ છે, સવારથી સાંજ ઉઠો, જાગ્યો ને મંડિયારો. ક્યાં મંડિયારો એ પછી ખબર હોય છે. પાછું આવું જ બનાવવાનું છે. ક્યાં SR નંબર પર્ટિક્યુલર ટાઇટલ તો જેમ આપી છે એમ જ લખી દેવાનું. ઇન બુક ઓફ, જેના ચોપડામાં નામ આપ્યું હોય તો લખશું, નહીં આપ્યું હોય તો નહીં લખીએ આપણે. ઇન બુક ઓફ
ચલો 10મો ક્વેશ્ચન. છેલ્લી લાઈન વાંચવાની, શું કરવાનું છે? તો છેલ્લી લાઈનમાં કહે છે કોમ્પ્યુટર એટલે ગણતરી કરવી. ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર ઇન્ક્લુઝ એટલે સમાવવું, મૂકો બેલેન્સ શીટમાં, ફાઇનલ અકાઉન્ટ બેલેન્સ શીટમાં 31 માર્ચ 2022. આ તમે વિચારો, આ સેન્ટેન્સ આગળ કેવું ઇઝી આપ્યું હતું. એ સેન્ટેન્સને આવું લખ્યું, કોમ્પ્યુટ વેલ્યુ, કોમ્પ્યુટર ઘણા વાત છે, કોમ્પ્યુટર વેલ્યુ આપો, કોમ્પ્યુટરમાં ઇન્વેન્ટરી કેટલી લખાય, ઇન્ક્લુઝન, હવે આવા શબ્દ કરી નાખે અને હાઇલાઇટ કરી દે ઘરે છે કે એનું એ જ વાક્ય મને કઈ રીતે ફેરવીને આપે છે. તો લેંગ્વેજની હડલ હોય ધીમે ધીમે વહી જશે પછી. તો પાછું એવું જ કીધું 31 માર્ચે સ્ટોક ગણો, તો આપણે ટાઇટલ આપી દેવાનું વેલ્યુએશન. એક્ઝામમાં જો આમ જ છાપવાનું છે, આ એક્ઝામમાં જ છાપવાનું શીખવાડું. વેલ્યુએશન સ્ટેટમેન્ટ એઝ ઓન કઈ તારીખનું ગણવાનું કીધું? 31 માર્ચ 2022. આવું છાપી દેવાનું. ચોપડામાં કીધું કોની વ્યક્તિની વાત થાય છે તો ઉપર લખવાનું, નકર આવું મૂકી દેવાનું લખી. ચાલો પછી નેક્સ્ટ સ્ટેપ, ફિઝિકલ સ્ટોક ક્યારે ગણો છાપવાનું. ફિઝિકલ સ્ટોક એઝ ઓન કઈ તારીખે ગણો, બધું આમાં ચેક કરવાનું. ચલો ચેક કરીએ. ઇન્વેન્ટરી ટ્રેકિંગ ફોર ધ યર એન્ડ 31 માર્ચ 22 વોઝ કમ્પ્લીટેડ. ભાઈ ગણતરી તો 31 માર્ચ ની કરવાની, પણ એને કમ્પ્લીટ ક્યારે કરી? 10 એપ્રિલ. એઝ ઓન 10 એપ્રિલ. પણ મારે એપ્રિલનો સ્ટોક નથી જોઈતો, મારે માર્ચ મંથનો સ્ટોક જોઈએ છે. અને સ્ટોકની ગણતરી હતી તો કે છે ધ વેલ્યુએશન ઓફ વિચ, કે જેની મૂલ્ય શો દેખાડે છે ઇન્વેન્ટરી ફિગર એટલે રૂપિયા 16,75,000. જોજો વળી જો બુક લાવતા તો ખાસ હાઇલાઇટ કરજો. ગઈ ભેંસ પાણી એક નીચેથી લીધો કાલે આ બાજુનો ક્લાસ નીચે એક્ઝિટ છે ને, એમાં ક્લાસ ખાલી પડીએ છે. કોઈ મેડમ હોય તો મેડમ ને કહેજો. ચલો ખાસ શબ્દ હાઇલાઇટ કરવાની જરૂર હતી. ખાસ શબ્દ હાઇલાઇટ કરવાની જરૂર હતી. એટ અ કોસ્ટ. ચાલશે પણ બીજી પેન લીધી, માર્ક જેવો ટાઈપનો જોઈએ તો ચાલે. હા બસ લાવો જરી ચાલશે. ઓકે. એટ અ કોસ્ટ. પણ આરે પેન્સિલ હાલે છે એટલે આપણે ખબર. ચલો 16,75,000. તો આપણે આ શબ્દ કામનો હતો. ગોડાઉનમાં જે સ્ટોક ગણ્યો કઈ પ્રાઇઝે ગણ્યો છે? જો શબ્દ હતો ગોડાઉનમાં જે સ્ટોક ગણ્યો કઈ પ્રાઇઝે ગણ્યો છે? કોસ્ટ પ્રાઇસ. આ કામનો શબ્દ હતો. ચલો એટલે આ જે સમજવામાં મિસ્ટેક થતી હતી એનું કારણ આ વાંચ્યું નહોતું. હવે હમણાં સમજાય ધીમે ધીમે. ચલો પછી કહીશ આફ્ટર ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ યર, વર્ષ પૂરું થયા પછી. ચલો તો કહે છે આફ્ટર ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ યર એન્ડ ટીલ ધ ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ ઇન્વેન્ટરી ટેકિંગ. વર્ષ પૂરું થયું ને ઇન્વેન્ટરીની ગણતરી કરી છેલ્લે ત્યાં સુધી એક કહે છે સેલ થઈ ગયું હતું ફોર ધ નેક્સ્ટ યર, એટલે એપ્રિલની વાત કરે છે. એપ્રિલમાં એક સેલ બી થઈ ગયો છે. કેટલા રૂપિયાનો? 68,750. પણ એમાં કહે છે પ્રોફિટ માર્જિન નહીં કર્યું. જોજો પાછા 33.33% ઓન. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? સેલ ઉપર 25% કહેવાય. કેટલા કહેવાય? 25%. તો આનો મતલબ આમાં નફો બી છે 25%. હટાવો નફો આમાંથી. કોસ્ટ which ever is lower, કોસ્ટ 51,562.5. તો હવે ફરીથી શબ્દ
આપણે જે સ્ટોક ગણ્યો તો એ કેટલા રૂપિયા ગણ્યો તો 16,75,000 અને કયા ભાવે ગણ્યો તો પાછળનો શબ્દ દેખાવે અને આ જે વસ્તુ વેચી હતી 68,750 કઈ પ્રાઇસ હતી અને આપણે ગણતરી કરવી છે કઈ ભાવે કરવી છે તો આ શું કામ બધું ખબર પડી ઓકે ચલો ક્યારે વેચ્યું તું આ પાછું એપ્રિલમાં વેચ્યું તું પાછું જો એપ્રિલ નો સેલ છે આ તો માર્ચ નો સેલ છે કે નહીં તો માર્ચ નું શું કહેવાય વેચ્યું ન હોય તો બીજું શું હોય સ્ટોક બોલો આપણો સ્ટોક માર્ચ નો છે બીજો સ્ટેપ ગણવો જોઈએ ત્રીજો સ્ટેપ આમાં ગણાઈ ગયું કે બાકી છે શું કામ બાકી હોય તો ભાઈ એપ્રિલમાં વેચાઈ ગયો 5 એપ્રિલે તો 10 તારીખે કોઈ દી ગોડાઉનમાં પડ્યો હોય તો આ બોલેમાં કાંઈ જેને ન ખબર પડે ના વિચારવાનું સેલ કરી ધંધામાં વસ્તુ આવે કે જાય એ વહી ગઈ એને મારે કેન્સલ કરવો છે તો હું કહીશ લાય તો ભાઈ ઓલી થોડી વાર વસ્તુ લાવીને તો એ મને પાછું આપે તો ગોડાઉનમાં વસ્તુ આવે તો વધે ઘટે તો વધારવા શું કરવું પડે પ્લસ બોલો કઈ પ્રાઇસ છે પ્લસ કરો 68,750 કે 51,562 હા તો આ પહેલું ટ્રાન્ઝેક્શન સેલ ને લગતું હતું એ પ્લસ છે ગણતરી અહીંયા દેખાડે કઈ રીતે લાવ્યા તો 68,750 માઇનસ 25% ઓન સેલ જો લખવું પડે સર વારે વારે નો લખવું હોય તો મેં તમને ઓલું ખબર નીચે હમણાં કાલે બતાડ્યું નોટ મારીને કારે લખી શકો કે 33 પોઈન્ટ સર લખી દો ને તો તમે આમ નોટ કરીને ગમે ના લખી દો એકવાર નોટ 33.30% ઓન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 25% ઓન સેલ તો પછી મારે વારે વારે ઓન સેલ એમ લખવાનો જવું પડે કારણ કે એકવાર હાઇલાઇટ કરી દીધું ચલો હવે જે જવાબ આવ્યો લખી નાખો 51,562 પોઈન્ટમાં લખવું હોય તોય છૂટ પોઈન્ટમાં ન લખવું હોય 0.5 કેના કરતા વધારો તો એક આંકડો વધાર દો અને 0.5 કરતા ઓછા વધારવાનું નહીં આમ ના રવા દે પોઈન્ટ સાથે લખો તો એ પ્રોબ્લેમ નથી લખવું મારે મેં પોઈન્ટમાં નથી લખવું લો તો એક આંકડો વધારો અકાઉન્ટમાં ચાલે છે 1-2 પોઈન્ટનો ફરકમાં કોઈ ફરક નથી પડતો એટલે લાખોમાં પોઈન્ટમાં શું ફરક પડે ચલો પ્લસ કેમ છો ખબર પડી પાક્કો છે ને સરસ ચલો નેક્સ્ટ પોઈન્ટ પરચેસ કર્યો તો ફોર ધ નેક્સ્ટ યર એટલે એપ્રિલની વાત થાય છે આપણું તો માર્ચમાં વર્ષ પૂરો તો પાછી ખરીદી કરી એપ્રિલમાં કેટલા રૂપિયાની પાછું જો હું લખ્યું પણ લેસ ટ્રેડ ડિસ્કાઉન્ટ તો આપણને ખબર ખરીદીમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ નું થાય સબસિડરી બુક શીખા ભાઈ ચલો માઇનસ કરો 90 માઇનસ 10% 81 નો માલ ખરીદો ક્યારે પણ આપણે તો માર્ચ નું જોઈએ ને બોલો માર્ચમાં ખરીદી કરી છે માર્ચ નો સ્ટોક કહેવાય ગણવો જોઈએ હવે જો પણ આમાં ગણાઈ ગયો છે કે નહીં ચેક કરો શું કામ એપ્રિલમાં પડ્યો હતો તો ગોડાઉનમાં હતો ગણી નાખ્યો તો ખોટો ગણાઈ ગયો હોય તો આવું લોજિક જેને નથી લગાડી શકતા નથી હજી સમજાતું તો એના માટે સિમ્પલ ટેકનિક ખરીદી કરવી ધંધા વસ્તુ આવે જ જાય પેલા આવી ગયું હતું ને અમારે એન્ટ્રી કેન્સલ કરવી છે તો શું કરું પાછી આપી દો તો ગોડાઉનમાં વસ્તુ પાછી આપી દો તો વધે ઘટે હું હા તો ઘટો તમે છો ઘટો તો ઘટો કેટલાનો સ્ટોક ઘટાડવાનું કીધો એક કારણ કે આપણી ખરીદી નથી ગોડાઉનમાં ખોટી ગણાય ગઈ એટલે માઇનસ કરી દે ચલો આ શેનો ટોપિક હતો પરચેસ પણ ગણતરી કરે દાખલામાં તો 90 આ 81 ક્યાંથી થઈ ગયા તો ગણતરી દેખાડો 90,000 માઇનસ 10% ટીડી નફો નથી ટ્રેડ ડિસ્કાઉન્ટ છે આવી બધી ગણતરી એક્ઝામમાં બતાડી દેવાય ચલો સમજાય છે ટોપિક ધીમે ધીમે ચલો તો આવું ક્યાંક થઈ ગયો આપણો ત્રીજો ટ્રાન્ઝેક્શન ચલો ઓર આગળ જઈએ જોજો વર્ડિંગ નો બધો ખેલ જોજો ડ્યુરિંગ ધ પીરિયડ આ સમય દરમિયાન એટલે એપ્રિલ ની વાત થાય છે goods were added in inventory આની વાત કરે છે આમાં
એડ થઈ ગયા છે ઇન્વેન્ટરીમાં. શું એડ થઈ ગયા છે? શેના એડ થઈ ગયા છે? તો લખે છે એડેડ ટુ ઇન્વેન્ટરી એટ અ માર્કઅપ પ્રાઇસ. માર્કઅપ પ્રાઇસ નો મતલબ નફો એડ કરેલી પ્રાઇસ, સેલ પ્રાઇસ. તો એક્ઝામમાં અથવા ઘરે જઈને લખી દેજો માર્કઅપ પ્રાઇસ નો મતલબ શું? નફો એડ કરેલી પ્રાઇસ એટલે સેલ પ્રાઇસ. નફો એડ, કોસ્ટમાં નફો એડ થાય તો શું થાય? સેલ. તો આને સેલ ને આ લોકો હું બોલ્યા વખતે, હવે જો સેલ બોલ્યા હોત તો બધાને ખબર પડી જાત, એમાં નફો હટાવવો પડે. આને શું કર્યું કે ના એવું નહીં, સેલ નહીં, આપણે શું વાપરવી? માર્કઅપ પ્રાઇસ. અને નફો એડ કરેલી પ્રાઇસ કેટલા રૂપિયા છે? ઇન રિસ્પેક્ટ, શેના છે? 3000. ઇન રિસ્પેક્ટ ઓફ. તો આ છે ને દાખલો હતો આવો. હવે એમાં મરી મસાલા ભભરાવા કે તમે સુરત વાળા એમને ખાઈ નહીં શકો, તો જો આ આટલું ઈઝી લખવાનું હતું એની બદલે આવું લખ્યું. આટલો પોઈન્ટ એને આમ ફેરવીને લખ્યો. બસ કે ગુજરાતી વાળા આગળ ન જવા જોઈએ, એ કે બજે પછી રાસ કરે છે. ચાલો, તો કે છે સેલ રિટર્ન હતું, ઇન્વેન્ટરીમાં એડ થઈ ગયું. કઈ પ્રાઇસ એડ થઈ ગયું? માર્કેટ પ્રાઇસ, સેલ પ્રાઇસ. ચલો, ક્યારે રિટર્ન થયું છે? એપ્રિલમાં. આપણે વિચાર માર્ચમાં રિટર્ન થયું છે, તો માર્ચ નું શું કહેવાય? સ્ટોક થોડી કહેવાય, સેલ રિટર્ન છે આ. તો એપ્રિલમાં સેલ રિટર્ન હતું. સેલ રિટર્ન થાય ક્યારે? પહેલા ખરીદવું હોય તો તમે તો બોલો જો સેલ. હા, તો માર્ચ નું સેલ હતું પણ રિટર્ન ક્યારે થઈ ગયું? એપ્રિલ. આપણે એપ્રિલ નું નથી જોઈતું, આપણે ક્યારની ઘટના જોઈ છે? તો બોલો માર્ચમાં સેલ હતું કે સેલ રિટર્ન? માર્ચમાં સેલ હોય તો આપણો સ્ટોક કહેવાય, ગણવો જોઈએ. પણ એપ્રિલમાં અહીંયા જો આમાં ગણાઈ ગયો છે. શું કામ? કારણ કે રિટર્ન આવ્યું ગોડાઉનમાં પડ્યો હતો તો ખોટો ગણાઈ ગયો, આપણો નથી. તો શું કરવું પડે? માઇનસ. તો સેલ રિટર્ન માઇનસ. પણ આ તો સેલ પ્રાઇસ છે, નફો છે. આમાં હટાવો નફો 3000 છે, સોરી. અને નફાનો દર કેટલો છે? 25%. 33.33 નો લખતા ભૂલ થઈ. 22.50 પ્લસ કે માઇનસ. અને જેને આ બોલ્યો એ ન ખબર પડી એને ઓલી શોર્ટકટ. સેલ રિટર્ન થયું હોય તો શું થાય? વસ્તુ ગોડાઉનમાં આવી ગઈ, આપણે કીધું એન્ટ્રી કેન્સલ કરવી છે, તો વસ્તુ ઉચકીને પાછી આપી દીધી. તો વસ્તુ ગોડાઉનમાં પાછી આપો તો વધે ઘટે? પાછું કોકને આપી દો તો વધે ઘટે? ગોડાઉનમાં ઘટે, તો ઘટાડી લો. ઓર આગળ જોઈએ. આ બી સોલ્વ થઈ ગયું. હવે કહે છે આફ્ટર ઇન્વેન્ટરી ટેકિંગ ઇટ, એટલે ગણતરી કર્યા પછી ફાઉન્ડ, ધ્યાનમાં આવ્યું. શું ધ્યાનમાં આવ્યું? હવે છે ફાઉન્ડ ધેટ વેર સર્ટેન, એટલે અમુક ચોક્કસ, વેરી સ્લો મૂવિંગ, ધીમે ધીમે હાલે છે, વેરી સ્લો મૂવિંગ આઇટમ. આનો મતલબ વેરી સ્લો મૂવિંગ આઇટમ નો મતલબ અત્યારે શું ચાલે છે? ઉનાળો. ફોગ નથી હાલતો, ઉનાળો ચાલે છે. અત્યારે શું ચાલે છે? ઉનાળો. હવે કોઈ વ્યક્તિ અત્યારે સ્વેટર વેચવા રોડ પર નીકળે, કેટલા ઝડપથી વેચાઈ જાય. પડાપડી થઈ જાય. આહા કે ઉનાળો છે, સ્વેટર પહેરી લેવી, ગરમી જ વહી જાય. બોલો, વેચાય? અને કદાચ વેચાય, બહુ ડિસ્કાઉન્ટ આપે તો વેચાય. તો કેટલું વેચાય? થોડુંક વેચાય. તો ખબર પડી આ સ્લો મૂવિંગ આઇટમ નો મતલબ હું? મંદી જેવું હોય અથવા સીઝન બહારની વસ્તુ હોય તો જેટલા વેચવી એટલા ન વેચાય. માર્કેટમાં ભાવ ઘટાડીને વેચવો પડે, વેચાય જ નહીં. બોલો, અત્યારે પતંગ વેચવા નીકળે કોઈ તો કોઈ લે ન લે, અને કદાચ લે તો કયા ભાવે માંગે? સસ્તા ભાવ. ભાઈ દેવો 50 રૂપિયામાં, 500 નો માલ 50 માં દેવો તો લઈ જાઓ, કારણ કે કોઈ નથી લેવા વાળું. તેને વેચવું હોય તો આપવું પડે. તો કહે છે જો સમજાણો ટોપિક શું કહે છે? સ્લો મૂવિંગ આઇટમ જેની પડતર કેટલી હતી? પડતર કેટલી હતી? કોસ્ટિંગ 11250. વિચ શુડ બી ટેકન એટ, એને ધ્યાનમાં લેવી જોઈએ. કેટલા રૂપિયા? 5250. શું કામ 5250? ઇન્શ્યોર એટલે ખાતરી, ડિસ્પોઝ એટલે વેચવું, ટુ ઇન્ટરેસ્ટેડ કસ્ટમર. એનો મતલબ અત્યારે આ વસ્તુનું વેચવા જાવ ને તો પડતર કેટલી છે?
પણ એને ઇન્ટરેસ્ટેડ જે બાયર છે ને એ શું કહે છે, ભાઈ 11,250 નો ચાલે, બોલ 52,50 માં દેવો છે, અને ખાતરી છે આ 52,50 માં લઈ જાય છે. તો આપણે શીખ્યા ક્લોઝિંગ સ્ટોક કયા ભાવે લખાય, કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ. પણ આપણે જો હું કે શબ્દ આફ્ટર ઇન્વેન્ટરી ટેકિંગ, સ્ટોક ની ગણતરી કર્યા પછી ખબર પડે પણ સ્ટોક કયા ભાવે ગણ્યો છે, ગોડાઉન માં સ્ટોક કયા ભાવે ગણ્યો છે. પણ બોલો આપણે તો રિયલ બેલેન્સ શીટ માં કયા ભાવે જાય, વિચ એવર ઇઝ લો. હા તો મેં આમની અંદર આમાં કેટલો સ્ટોક ગણી નાખ્યો, 11,250. પણ આ સ્ટોક હું માર્કેટમાં વેચવા જાઉં ભવિષ્યમાં તો કસ્ટમર કેટલા કહે છે, તો કયા લખો બોલો, વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે. પણ મેં તો ગોડાઉનમાં કયા ભાવે ગણી નાખ્યો, કોસ્ટ 11,200. કેટલા વધારે લખી નાખ્યા, તો વધારે લખ્યા તો કરવું પડે માઇનસ. તો સ્લો મૂવિંગ આઈટમ, બહુ મૂવી બરાબર નહોતો આવતો તો સ્લો મૂવિંગ થઈ ગયું. ચલો બે વચ્ચેનો ગેપ, મેં ગણ નાખ્યા 11,250, ગણવાના હતા 52,50. બોલો કેટલા વધારે ગણ ગયા, કરો લેસ 6,000 અને કરો મોજ. સમજાણો શું હતું હવે આ? ઓકે, પાછું એના જ જેવું પાછું. હવે હેવી ખાવાનું આવી ગયું, હેવી ફૂડ આવ્યું આપણી પાસે, ફ્લડ છે. ઓકે, ફ્લડ નો મતલબ પૂર. ચલો પૂર આવ્યું તમારા ઘરે. સર્ટેન ગુડ્સ, પાછો વર્ડ જોજો, ગુડ્સ જેની કોસ્ટિંગ કેટલી છે, 15. વેર રિસીવ, જે મળ્યો આપણને, ફ્રોમ સપ્લાયર એટલે આપણે જેની પાસે ખરીદી, ક્રેડિટર એની પાસે માલ મળ્યો, કેટલા રૂપિયાનો માલ મળ્યો, 15. બિયોન્ડ ધ ડિલિવરી ડેટ ઓફ કસ્ટમર. આ સમજવા માટે એક સ્ટોરી સમજાવું. રક્ષાબંધન જનરલી ચોમાસામાં 8મા મહિના આસપાસ હોય, સમજે છે ને, ઓગસ્ટમાં ચોમાસું હોય ને ત્યારે. સડનલી માની લો સમજવા માટે હું અહીંયા દુકાન લઈને બેઠો છું રાખડીની, મેં રાજસ્થાનથી ઓર્ડર આપ્યો કે ભાઈ મને છે ને રક્ષાબંધન 15 ઓગસ્ટે છે. કઈ તારીખે છે, 15 ઓગસ્ટ રક્ષાબંધન છે. તારે મને 10 દિવસ એટલીસ્ટ વહેલા માલ આપવાનો છે. સપ્લાયરને મેં કીધું, ક્રેડિટરને. શું કામ 10 દિવસ વહેલા માંગ્યો છે, તો 10 દિવસ તો જોઈને વેચવા માટે, 15 તારીખે જ મળે તો સવારમાં બધા રાખડી લેવા આવશે ને આપણે, આ બિચારા ભાઈ આ લઈને બેઠા છે, તો આપણે વહેલો સમય માંગ્યો. ધ્યાનથી આપણે આ ઓર્ડર એક કસ્ટમર એટલે કે પબ્લિક હોય, સામાન્ય પબ્લિક, એને કીધું કે અમને છે ને 14 તારીખ સુધીમાં તો રાખડી આપી દેવાની રહે, પછી તમે રાખડી આપો તમારે કાંઈ કામ નહીં. બોલો પછી પબ્લિકને કાંઈ કામ નહીં, 15 તારીખ રક્ષાબંધન વહી જાય પછી રાખડી આપે દુકાનવાળા તો નહીં. શું સ્ટોરી થાય છે ખબર પડે છે? આપણે ઓર્ડર કોને આપ્યો, રાજસ્થાનમાં. એને કીધું 5 ઓગસ્ટ સુધીમાં વસ્તુ મોકલી દેશે. ક્લિયર? તો આપણે પાસે કેટલા દિવસ વધે કસ્ટમરને આપવા માટે? કારણ કે એને છેલ્લી તારીખ 14 તારીખ કીધી છે. બન્યું એવું, એ બિચારે વસ્તુ મોકલી દીધી 2 ઓગસ્ટે. આપણને ડિલિવરી ક્યારે જોઈએ છે? તો એને તો 3 દીમાં તો મળી જશે. પણ ઘટના એવી બની જાય, વચ્ચે પૂર આવી અને પૂર ગયું 12 દિવસ પછી, થોડા દિવસ ઓર વધારે એટલે ઝડપથી ડેટ દેખાય. 20 દિવસ પછી પાણી ઉતર્યા. બોલો હવે 20 દિવસ પછી ટ્રક અહીંયા આવ્યો, 2 તારીખે મોકલ્યો છે, 20 દિવસ કેટલા થાય? તો એપ્રોક્સ 22 એપ્રિલે મને વસ્તુ મળી. બોલો હું લઈ લઈશ ને હવે? ચલો મેં માની લો લઈ બી લીધી, મારો કસ્ટમર લઈ લે છે ને, તો એ શું કહે, નો હાલે, રિફ્યુઝ કરશે. આ સ્ટોરી આવું ક્યાંક કહેવા માંગે, થોડું સમજણ. હવે શું થયું જો, એઝ એ રિઝલ્ટ આ ફ્લડના કારણે ડિલિવરીમાં મોડું થયું, બિયોન્ડ ડિલિવરી ડેટ. એટલે જે 14 તારીખ હતી એના પછીના તારીખે ડિલિવરી આપણને મળી ફ્લડના કારણે. એઝ એ રિઝલ્ટ કસ્ટમર રિફ્યુઝ કરે છે, એટલે આપણે જેને દેવાની હતી વસ્તુ, રિફ્યુઝ ટુ ટેક અ ડિલિવરી, અને વસ્તુ લેવા ના પાડી, તમે આ વસ્તુ નહીં લઈએ. ચલો
હવે એને તો ના પાડી. હવે આ વસ્તુનું શું થાય બોલો? રાખડીનું હવે શું થાય? હવે હું વેચવા જાઉં તો બોલો અત્યારે વેચાય? અને માન લો કોઈ કસ્ટમર આવી બી ગયો અને હું 200 રૂપિયા માંગુ તો આપે મને? તો આ શબ્દ પાછળ રિફ્યુઝડ એ નેટ રિયલાઇઝેબલ વેલ્યુ એટલે માર્કેટમાં નવો ભાવ વોઝ એસ્ટિમેટેડ કે ભાઈ કોઈ કસ્ટમર આવશે તો વેચી તો કેટલા લઈ આપશે અંદાજે? એસ્ટિમેટેડ ટુ 12,500. કઈ તારીખ છે? 31 માર્ચ. આપણે ગોડાઉનમાં સ્ટોક કયા ભાવે ગણીએ છીએ? આપણે ગોડાઉનમાં સ્ટોક ગણ્યો કયા ભાવે? તો કોસ્ટ પ્રમાણે ગોડાઉન બોલું છું, બેલેન્સ શીટ નથી બોલતો. ગોડાઉનમાં જો ગોડાઉનમાં સ્ટોક કયા ભાવે ગણ્યો હતો? તો મેં તો આમાં કોસ્ટ ગણ નાખી. મેં કહ્યું ભાવ તો વધારે છે, આપણો માર્કેટમાં વેચાઈ જાય. પણ આવું થઈ ગયું. તો બોલો વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે 12,500 લખો કે 15,500 લખો? પણ મેં તો ગોડાઉનમાં કયા ભાવે ગણી નાખ્યો તો જો કોસ્ટ એટલે 15,500 ગણી નાખ્યા. વેચવા જાવ તો કેટલા આવે? બોલો કેટલા વધારે લખાઈ ગયા આમાં? કારણ કે મેં તો કોસ્ટ લખી નાખ્યા. વધારે ગણાઈ ગયા ને તો ઘટાડવા શું કરવું પડે? માઇનસ. ગુડ્સ રિસીવ આફ્ટર ડિલિવરી ડેટ અથવા બિયોન્ડ ડિલિવરી ડેટ. ચલો તો એની પડતર હતી 15,500 બટ એનઆરવી છે એની 12,500 એટલે મારે લખવાના હતા 12,500 પણ મેં ગોડાઉનમાં કોસ્ટ પ્રમાણે 15,500 ગણ્યા. કેટલા વધારે ગણી નાખ્યા? તો હટાવો 3,000 વધારે ગણાઈ ગયા. લો કામ પૂરું, બધું લખાઈ ગયું. ધેટ્સ ઓલ. આપી જો સરવાળો બાદ બાકી કરી 16 34 313. બુકમાં જોઈ લો આવો ક્યાંક આન્સર હશે. 16 34 310 પોઈન્ટના કારણે ડિફરન્ટ છે. આપણે 63 ગણ્યા ને એને રાઉન્ડ ફિગર લીધો છે 60. મેં કીધું રાઉન્ડ અપ કરી શકાય એવું કીધું. સમજાઈ ગયો ટોપિક આખો? તો આવું ક્યાંક હશે. હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કારણ કે આમાં નોર્મલ બુદ્ધિ નો આવે, પ્રેક્ટિસની જરૂર પડે. ટૂંકમાં ઘરે ચંદ 2 4 5 વાર જેમ જોવો એમ જોઈ લેજો. ન આવડે પાછું મને કહેજો, લેક્ચર બી અપલોડ કરી દેશ. ન આવડે પાછું પૂછજો ગમે ક્યારે 2 4 દિવસ. પણ આજને આજ આ ટોપિક રિપીટ થવો જોઈએ. જો આજે આ રિપીટ ન કરો કાલે પછી તકલીફ ચાલુ થાય પાછી. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આમાં તો મારા ખ્યાલથી એક પાછળ સમડીમાં આપ્યો હતો એમાં તો મારા ખ્યાલથી કોઈને બી સિંગલ ક્વેરી ન હોય. આમાં તો કોઈને લગભગ ન હોય, કોઈ દિવસ ન હોય. હાઈએસ્ટ વેરિએશન તો આમાં હશે. આમાં તો થોડું ઘણું ક્યાંક સોલ્વ થયું હશે. આમાં તો એમાંય તકલીફ પડી ગઈ છે. શું છે? હતું કાંઈ નહીં. તકલીફ શું છે એ જોઈ લે. હતું કાંઈ નહીં તોય તકલીફ હતી. તો શું તકલીફ હતી જોઈએ. ચલો વાંચીએ ધ્યાનથી. વર્ડ જોજો. ક્વેશ્ચન શું હતા? હંમેશા કઈ લાઈન પહેલા વાંચવાની? લાસ્ટ લાઈન, છેલ્લી લાઈન વાંચો. શું કે છેલ્લી લાઈન? કેલ્ક્યુલેટ કરો વેલ્યુ ઓફ સ્ટોક 31 માર્ચ 22. પાછું સ્ટોક ગણવાનું કે 31 માર્ચ નો. આટલું પહેલા ખબર પડી ગઈ. ઓર બીજું કીધું. ઓર એ કી છે એડજસ્ટેડ પ્રોફિટ. એડજસ્ટ કરવો એટલે સુધારો, નફાને સુધારો ફોર ધ એન્ડેડ ધેટ ડેટ. આ તારીખ 31 તારીખમાં કઈ નફામાં કઈ મિસ્ટેક થઈ ગયો ને એને બી સુધારો એવું કહે છે. તો આપણે પ્રોફિટ સુધારવાની વાતો કરે છે એટલે મારે નવો પીએનએલ એકાઉન્ટ બનાવવો પડશે. એટલે સુધારેલો નફો ગોતવાનો. એટલે 2 કામ કરવાના છે મારે. એક નવો સુધારેલો નફો જોઈતો છે અને એક કામ કરવું છે મારે 31 માર્ચનો સ્ટોક બી જોઈએ છે, ક્લોઝિંગ સ્ટોક. એ કે આ 2 વસ્તુ કરીને આપો. પણ નવાઈની વાત તો એ છે 2 આપેલું છે પાછું દાખલામાં. આ બંને ગોતવાનું ક્વેશ્ચન આપ્યું છે તો વિચારો તો આપ્યું હોય તોય ગોતવાનું શા માટે કે સુધાર કે તો છે સુધારો. એટલે આપ્યું એ ખોટું છે ટૂંકમાં. ચલો સુધારીએ. તો પહેલું કહેજો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ હનુમાન શો. એટલે કોના ચોપડાની વાત થાય છે?
તો ઉપર ટાઇટલ લખવાનું આપણે ઇન બુક ઓફ હનુમાન. ચલો આવું લખી દેવાનું. આજે કયો દિવસ? શનિવાર. કોનો દિવસ? ભગવાન તમારે હારે છે. ચલો નેટ પ્રોફિટ કેટલું આપ્યો છે? નેટ પ્રોફિટ 6 લાખ રૂપિયા. નફાને કઈ બાકી હોય? નફાને કઈ બાકી હોય? ઉધાર બાકી હોય નફાને. તો તમે જ બોલો છો જમા બાકી. તો પ્રોફિટ ને જમા બાકી હોય એટલે જમા બાજુ પહેલા લખવા. ચલો દાખલામાં મને ઓલરેડી નેટ પ્રોફિટ આપેલો છે. કેટલો નેટ પ્રોફિટ આપ્યો છે દાખલામાં? 6 લાખ. અને કે 6 લાખનો નફો ગણ્યો કઈ રીતે એ ક્યાંય છે? આફ્ટર કન્સિડર ક્લોઝિંગ સ્ટોક 3,15,000. તો ક્લોઝિંગ સ્ટોક તો આપણે લખવાનો છે. નફો ગણવી ક્યાં લખવી? ક્લોઝિંગ સ્ટોક આપણે નફો ટ્રેડિંગ ખાતામાં ક્રેડિટ. અને ટ્રેડિંગ ખાતું પછી ક્યાં જાય? પીએનએલ. હા, તો એનો મતલબ પીએનએલ માં જે નફો ગણ્યો ને એમાં સ્ટોક ગણાઈ ગયો છે અને એમાં કઈ વાંધો ગણવાનો હતો ગણ્યો છે. આટલું પહેલા સમજાઈ ગયું. ચલો ક્લોઝિંગ સ્ટોક કેટલો ગણ્યો હતો? 31 માર્ચે 3,50,000. પણ આમાં ક્યાંક બધી મિસ્ટેક છે. આ મિસ્ટેક સુધારવાની છે. આવું ક્યાંક કામ કરવાનું છે. ચલો આવું ક્યાંક કામ કરી દઈએ. હવે આપણે 2 કામ. ચલો પહેલું કામ પણ જોઈ સબસિક્વન્ટલી. સબસિક્વન્ટલી નો મતલબ પછીથી, પાછળથી ખબર પડી કે આ બધું થઈ ગયા પછી. સબસિક્વન્ટલી the following information was obtained એટલે મેળવવું from scrutiny. scrutiny આવે ને ટીવીએસ વાળાની એટલે સ્કૂટી આવતી. તો આ શું છે? સ્ક્રુટિની. સ્ક્રુટિની નો મતલબ તપાસો, ચેક કરો. તો સીધી રીતે ન કર્યું ચેક ધ બુક. સ્ક્રુટિની. ચલો સ્ક્રુટિની કરી આપણે. ફ્રોમ ધ સ્ક્રુટિની ઓફ બુક્સ એટલે ચોપડાની તપાસ કરી. તો ધ્યાનમાં આવ્યું આ માહિતી કે ભાઈ આવું ક્યાંક હજી થઈ ગયું છે. ચલો પહેલું શું ધ્યાનમાં આવ્યું જોજો. આ આગળનું ચેપ્ટર આવડે તો જ આવડે, નકર ન આવડે. તું વારે વારે ત્યારે બોલતો કે આ ચેપ્ટર બહુ કામના છે. એક બોલતો તો સબસિડરી બુક. મેં કીધું રેક્ટિફિકેશન શીખવું હોય તો શું કામનું છે? અને સબસિડરી બુક પહેલા રેક્ટિફિકેશન પહેલા એક ચેપ્ટર ઓર શીખવાડ્યું હતું. રેવન્યુ એક્સપેન્ડિચર. હવે જો ખબર પડશે આ પાછું જો વાંચો. પરચેસ કર્યું ફોર ધ યર આ વર્ષ દરમિયાન, જેમાં ઇન્ક્લુડ થયું, ખરીદીમાં ઇન્ક્લુડ થઈ ગયા 15,000 રૂપિયા. એક ખરીદીના અંદર એડ થઈ ગયા 15,000. શેના છે આ ખરીદીમાં 15,000? પેડ ફોર ન્યૂ ઇલેક્ટ્રિક ફિટિંગ ફોર શોપ. દુકાન કયા ખર્ચો? દુકાન રેવન્યુ એક્સપેન્ડિચર કે કેપિટલ એક્સપેન્ડિચર? દુકાન ખરીદી દુકાન. તો તમે એવું શીખ્યા જ્યાં સુધી પુટ ટુ યુઝ રેડી ટુ યુઝ ન થાય ત્યાં સુધીની જે બી ખર્ચો કરો એના એ કોના નામે ડેબિટ થાય? એસેટ. શોપના નામે ડેબિટ થાય. પણ આપણે લો વાયર ખરીદ્યો ને તો કોના નામે લખી નાખ્યો? પરચેઝ. બોલો કયો ખર્ચો હતો આ? લખાયા કયા નામે? પરચેઝ. રેવન્યુ લખાય. આવડે રેક્ટિફાય કરો. રેક્ટિફાય. પરચેઝ ખોટું ડેબિટ લખાઈ ગયું હોય તો કેન્સલ કરવા ક્રેડિટ. તો પરચેઝ. રિયલ શેનું નામ લખવાનું હતું? શોપ. ઇલેક્ટ્રિક ફિટિંગ શોપ ના નામે જાય. પુટ ટુ યુઝ સુધીનો ખર્ચો. શોપ અકાઉન્ટ કેટલા રૂપિયા? 15. તો હવે મને પહેલા આમ સમજાવો કે આ ખરીદી મેં જયારે નેટ પ્રોફિટ ગોત્યો હશે ત્યારે ક્યાં લખ્યું હશે? ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ બાજુ? 15,000 અહીંયા લખાઈ ગયા. જો અહીંયા કઈ બાજુ વધારે લખાઈ ગયા હતા? હા, તો આ ઘટાડવા મેં ક્યાં લખ્યા? જો હવે આપણે આ બે ભેગો બનાવીએ છીએ. પીએનએલ અને ટ્રેડિંગ બે ભેગો બનાવીએ છીએ. ચલો તો ઉધાર બાજુ વધારે લખાઈ ગયું ટ્રેડિંગ ખાતામાં, તો ઘટાડવા ક્યાં લખવું પડે? ક્રેડિટ. તો આ બે ખાતું ભેગો હાલે છે તો ક્યાં લખું? બોલો મને કયો. ક્રેડિટ સાઈડ. શેના લખો? પરચેઝ. શેનું પરચેઝ છે? તો કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય ઇલેક્ટ્રિક ફિટિંગ શોપનું છે. તો ખોટું લખાઈ ગયું એટલે કેન્સલ કર્યું. કેટલા રૂપિયા? ચલો
બીજી અસર ક્યાં જાય? બીજી અસર શોપ ખાતામાં ડેબિટ. શોપ ખાતું ક્યાં દેખાડશું? મિલકત ક્યાં દેખાડવી? મિલકત. હવે મને ક્યાંય કીધું ભાઈ બેલેન્સ શીટ બનાય, તો આનો અસર નહીં આપવાની. સમજાણો થોડું? તેનો મતલબ 3 ચેપ્ટર ભેગા થઈને હાલે છે. સબસિડરી બુક, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર અને ખુદ ઇન્વેન્ટરી. ક્લિયર થયું થોડું? શું થયું હતું પહેલા? શું ખરીદ્યું હતું? નવું ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવ્યું. તો યાદ કરો, મેં કીધું તો એસી ખરીદ્યું. એસી ને ફિટિંગ કરાવવું પડે ને. તો તમને ખબર હોય તો એસી ની આરે વાયર ખાલી લિમિટેડ જ આવે, અથવા એસી નો પાઇપ આવે ને લિમિટેડ આવે. સોના કરતા ઘડામણ મોંઘું થાય અમારે. શું થાય? સોના કરતા ઘડામણ મોંઘું થાય. એ એસી નો જે પાઇપ આવે ને હારે 10 ફૂટનો જ આવે ખાલી. કેટલા ફૂટનો? એટલે એટલું ખાલી. હવે અમે નીચે એસી છે અને મૂકવું છે ટેરેસ ઉપર. એ ખાલી 1 ફૂટનો ભાવ પૂછજો એ પાઇપનો. 500, 550, 450 જો માની લો 80 ફૂટ, 60 ફૂટ ગુણ્યા કરી દો. 100 ફૂટ કરો એટલે જલ્દી જવાબ આવે. 500 રૂપિયા, 400 રૂપિયાનો ભાવ રાખો ને 100 કરજો ગુણ્યા. એસી કેટલા ના આવે? બરાબર. ચલો ઠીક છે. તો આ ખર્ચો હતો આનો, પણ મેં ભૂલથી અકાઉન્ટન્ટ નવો હશે તો એને શેમાં ઇન્ક્લુડ કરી દીધા? લખ્યું ઇન્ક્લુડ. કેમાં કરી દીધા? ખરીદી. તો આ રેક્ટિફાઈ કરવાની ખબર પડી ગઈ. આ બી હાઈએસ્ટ, સેકન્ડ હાઈએસ્ટ આ પૂછાયેલો છે ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન. હનુમાન ગેવ અવે ગુડ્સ. ગીવ નો ભૂતકાળ ગેવ એટલે આપવું, આપ્યું હતું. હનુમાન ગેવ અવે ગુડ્સ એટલે આપી દીધા હતા ગુડ્સ 40,000. કયા શેના ક્યાં આપ્યા હતા? શેના માટે? ફ્રી સેમ્પલ. તો આપણે ફ્રી સેમ્પલ તરીકે વસ્તુ અથવા દરમાદામાં આપ્યું, જે માનો. ફોર વિચ કે જેની નો એન્ટ્રી વોઝ મેડ ઇન અ બુક ઓફ અકાઉન્ટ. પણ આની કોઈ આમ નોંધ લખી છે નહીં. તો આવડે આમ નોંધ લખતા? માની લો આની આમ નોંધ લખતા, આમ નોંધ ભૂલી જાવ. માની લો આમ નોંધ નો આવડે તોય વાંધો નહીં મને. આમ નોંધ લખી દો ને એકવાર, આમ નોંધ લખી દે. ચલો તો આપણે હું લખતા? ફ્રી સેમ્પલ ખાતે નુકસાન ખાતે ઉધાર. ફ્રી સેમ્પલ અકાઉન્ટ ડેબિટ. અને ખરીદીનો ખર્ચો ઘટાડવા તો પરચેઝ. આવું લખો, પણ નથી લખ્યું. આ જર્નલ નથી લખાણી. ચલો હવે આની અસર આપો. અસર આપો આની. ખર્ચ કે નુકસાન ખાતે? તો ખર્ચ કે નુકસાન ટ્રેડિંગ કે પીએનએલ માં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. ચલો તો લખવાના ફ્રી સેમ્પલ. કેટલા રૂપિયાનો? 40. અને ખરીદી આપણે ક્યાં લખી હોય? પહેલા ખરીદી આપણે ક્યાં લખી હોય? ટ્રેડિંગ ખાતામાં. અને અહીંયા મેં આ ખરીદી ઘટાડવા શું કર્યું? ટુ પરચેઝ નો મતલબ જમા. તો જમા બાજુ લખી. આ પરચેઝ. પણ આ શેનો પરચેઝ છે? તો કાઉન્સમાં લખી દો ફ્રી સેમ્પલ નો. કેટલા રૂપિયા? 40. હવાલાની કેટલી અસર? શું કામ બે અસર? ઉધારે બાકી છે, જમા બી બાકી છે. સમજાણો કેમ આવ્યું બે બાજુ? આમનો લખતા ભૂલી ગયા તો લખ્યો ખર્ચ ખાતે ઉધાર, અને ખરીદીનો ખર્ચો હોય ઉધાર બાજુ, એને ઘટાડવા જમા કર્યા. ક્લિયર? રિપીટ કરું? રિપીટ કરું? સમજાય છે ને? ચલો ત્રીજો પોઈન્ટ. ઇનવોઇસ એટલે જેમાં અવાજ નો આવતો હોય. તો બિલ. બિલ જેની ગુડ્સ ની રકમ નથી 2,50,000. હેવ બીન એન્ટર. એન્ટર એટલે આમ નો લખ્યું 27 માર્ચ ના રોજ 2022 ના રોજ. બટ ગુડ્સ વેર નોટ ઇન્ક્લુડેડ ઇન અ સ્ટોક. એક ખરીદી તો થઈ ગઈ છે કેટલા રૂપિયા? એનો બિલમાં નોંધઈ કરી દીધી છે, આમ નોંધઈ લખી દીધી છે.
પણ ગોડાઉનમાં સ્ટોક જે પડ્યો હતો ને એમાં ઇન્ક્લુડ થયો નથી, એટલે ક્લોઝિંગ સ્ટોકમાં નથી ગયો. ચલો ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખતા આપણે? વાર્ષિક હિસાબ બનાવો તેમાં ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ ખાતામાં જમા. તો એનો મતલબ આ 375 માં લખાઈ ગયા છે કે બાકી છે? લખ્યું છે નોટ goods were not included in a stock. તો સ્ટોકમાં લખવાનું બાકી છે તો લખું છું લો ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ માં જમા. તો આ બી ભેગું જ છે. જો તો અહીંયા હું લખી દઉં શેના છે આ ગુડ્સ ઇનવોઇસ માં નોટ રેકોર્ડ, સ્ટોક નોટ રેકોર્ડ, નોટ ઇન્ક્લુડ. સ્ટોકમાં જે નહોતા ઇન્ક્લુડ કર્યા ને એ ઇન્ક્લુડ કરું છું. કેટલા રૂપિયા છે એવા? 250. ચલો તો એક તો અને બીજું ક્યાં લખતા આપણે? એટલે બેલેન્સ શીટમાં ને. હા તો આ ક્લોઝિંગ સ્ટોક જે બેલેન્સ શીટમાં લખવાનો છે એમાં આ બાકી છે ખરીદીના. કેટલા બાકી છે આવા ખરીદીના? 250. તો આ ગોડાઉનમાં જે માલ પડ્યો હતો ને એમાં નહોતા ગણ્યા તો બાકી છે તો ગણું છું. આની જર્નલ શું લખાય? આખરના સ્ટોકની કોઈ દી આમનો લખી હતી? 2 વર્ષ લખ્યો 11-12 લખો જર્નલ આખરના સ્ટોક. 2 રીત છે આખરના સ્ટોકની જર્નલ, ચેપ્ટર 7 માં શીખવાડીશ. આખરના સ્ટોકની જર્નલ લખવાની 2. સ્ટોક આપણી શું કહેવાય? મિલકત. મિલકત ખાતે ઉધાર, ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. અને ખરીદીનો ખર્ચો ઘટાડવા ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. એક રીત આ છે. બીજી રીત આ છે ક્લોઝિંગ સ્ટોક આપણી એસેટ્સ, એસેટ ખાતે ઉધાર અને ખરીદીનો ખર્ચો ઘટાડવા ટુ પરચેસ. ક્યારે કઈ જર્નલ લખી મારે શીખવાડવાનું છે અને એ શીખવાડવા માટે આ ચેપ્ટરની જરૂર છે. બોલી જ દઉં સાથે કામ પૂરું થાય. જરા મટીરિયલ આપણ બે પેજ નંબર આવો ને, જો આ બધું દેખાવું પડશે. હવે આવો જરા પેજ નંબર ઉપર આવો, મસ્તીના પેજ નંબર ઉપર આવો. 128 ઉપર 128 આવી ગયા. 128 ઉપર ક્યારે કઈ જર્નલ લખાઈ સમજાવું છું. ક્લોઝિંગ સ્ટોક ક્યારે ગણ્યો? 128 નંબરના પેજમાં ક્લોઝિંગ સ્ટોક કઈ તારીખે ગણ્યો છે? 31 માર્ચ. ચલો હવે પાછો પેજ નંબર 130 એમાં સ્ટોક ક્યારે ગણ્યો છે? સરસ. ચલો હવે પાછા આવો પેજ નંબર 136 12 હવે ક્યાંક દેખાવું પડે. આ 3 ડેટ અલગ અલગ હતી. હવે બોલો એ સાંભળજો. 24 તારીખે તમે ગોડાઉનમાં સ્ટોક ગણ નાખ્યો. ગણાઈ ગયો? કાચું સરવૈયું ક્યારે બને? ક્યારે બને? 31 વર્ષના અંતે 31 માર્ચે. બોલો બધા ખાતા બંધ થઈ ગયા હોય, 31 બેલેન્સિંગ થઈ ગયું હોય 31 તારીખે. હા 31 તારીખે. પણ મેં સ્ટોક ક્યારે ગણ્યો? તો હજી ખાતું ખુલ્લું છે. તો જો ખરીદીનો ખર્ચ 24 તારીખે હું સ્ટોક ગણું ને 24 તારીખે, એટલે એનો મતલબ કાચું સરવૈયું બન્યા પહેલા તો હું જર્નલ આવી લખું. બિફોર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ હજી બની નો ખાતું ખુલ્લું હોય તો ખરીદીનો ખર્ચો ઘટાડવા. સર પણ હું કામ ઘટાડવો છે? તો તમને આગળનું ચેપ્ટરમાં મેં શીખવાડ્યું હતું ક્યાં કે રિયલ પ્રોફિટ લોસ જાણવું હોય તો શું કરવું પડે? જેટલા યુનિટ વેચાય એટલો જ આ બાજુ ખર્ચો લખવો પડે. ઓલું યાદ આવ્યું નહીં સર? એવું તમે લખી દો પણ યાદ ન કરાવો. આ ટ્રેડિંગ ખાતું જોજો બરાબર. આ લોજિક સમજાવું છું બધું. મેં ખરીદી કરી 200 યુનિટની 50 રૂપિયાના ભાવ. બોલો 200 ગુણ્યા 50. આમાંથી મેં વેચી કાઢ્યા, માની લો 180 યુનિટ વેચી નાખ્યા 52 રૂપિયાના ભાવે. 9,360. ચલો પ્રોફિટ લોસ ગોતો. 240 નો લોસ. ખરીદો કેટલામાં? વેચો કેટલામાં?
તો 1 યુનિટ તો નફો થાય 2 રૂપિયા. એવા કેટલા યુનિટ વેચ્યા? 1 યુનિટે 2 રૂપિયા. એવા કેટલા વેચ્યા? બોલો 180 ગુણ્યા 2 તો 360 નો નફો થવો પડે. આ તમે લોસ કરાવી દીધો મને. આવું મેં પહેલા શીખવાડ્યું, પાછો શીખવાડું છું. તો બોલો રિયલ પ્રોફિટ લોસ જાણવું હોય તો જેટલી ક્વોન્ટિટી વેચાય એટલો જ અહીંયા ખરીદીનો ખર્ચો લખવો છે. બોલો કેટલી ક્વોન્ટિટી વધારે લખાઈ ગઈ? કઈ બાજુ વધારે લખાઈ ગઈ? ક્યાં ક્યાં? તો ઘટાડવા. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ બોલો. ટ્રેડિંગમાં જમા બાજુ સામેનું નામ બોલો. કેટલી ક્વોન્ટિટી? કયા ભાવની? બોલો. કાળો જીપી. થઈ ગયો. તો આ શા માટે જમા થાય છે ખબર પડે છે? કેમ આ ટ્રેડિંગ જમા કર્યું? અહીંયા પરચેસ જમા કરો, અહીંયા કેમ ટ્રેડિંગ? જો હવે 12 તારીખ આવો, પેજ નંબર 136. ક્યારે સ્ટોક ગણ્યો હતો? કાચું સરિયું ક્યારે બને? તો 31 તારીખે બધા કાચા સરિયામાં માહિતી આવી ગઈ હોય ને, ટૂંકમાં બધા ખાતા બંધ થઈ ગયા હોય, બેલેન્સ થઈ ગયું હોય. અને કાચા સરિયાની બેલેન્સ ક્યાં જાય? ખરીદીની. કાચા સરિયામાં જે ખરીદીની માહિતી છે એ વાર્ષિક હિસાબમાં ક્યાં લખવી? કઈ બાજુ? જો અહીંયા. પણ મને તો ખબર છે ક્વોન્ટિટી વેચી કેટલી, મેં લખી કેટલી, વધારે લખાઈ ગઈ ને ખરીદી, તો એનો ખર્ચો ઘટાડવો છે. ખરીદ ખાતું તો બંધ થઈ ગયું છે. ક્યાં બંધ કરી દીધું? કઈ બાજુ? તો અમારે ખર્ચો ઘટાડવો હોય કોનો યુઝ કરવો પડે? ખુદ ટ્રેડિંગ ખાતાનો જ યુઝ કરવો પડે. પણ હું બોલું 24 તારીખે મેં તો સ્ટોક ગણ્યો. ક્યારે ગણ્યો? કાચું સરિયું ક્યારે બને? તો હજી બોલો બધા ખાતાની બેલેન્સ થઈ ગઈ, બાકી 24 તારીખની વાત કરું છું. બાકી હોય ને તો જો હવે હું દેખાડું ખરીદી. હવે જો આજ માહિતી દેખાડું. આ પરચેસ ખાતું હજી ખુલ્લું છે 24 તારીખે. ખરીદી કેટલા રૂપિયાની છે? 10,000 રોકડેથી ખરીદીશ માલ લ્યો. હજી 24 તારીખની બેલેન્સ થઈ ગઈ, બાકી છે. બેલેન્સ ક્યારે થાય? આજે કઈ ચાલે છે? હજી હું ક્લોઝિંગ સ્ટોક ગોડાઉનમાં જઈને ગણી આવ્યો. ક્લોઝિંગ સ્ટોક આપણી શું કહેવાય? મિલકત. કેટલો પડ્યો છે ક્લોઝિંગ સ્ટોક? 20 ક્વોન્ટિટી રૂપિયા. ચલો હવે ખરીદી કેટલાનો માલ નથી વેચાણો એટલે તો આટલો ખર્ચો અહીં ઘટાડવો પડે ને. તો ઘટાડવા માટે ખુદ ખાતું ખુલ્લું જો. તો ખરીદીનો ખર્ચો ઘટાડવા ખાતું ખુલ્લું, આનો જ યુઝ કરી નાખો. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ. ટુ પરચેસ લખ્યું એટલે જમા બાજુ. સામેનું નામ બોલો. ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા? બોલો. બેલેન્સ કાઢો. હવે બેલેન્સ કાઢો. લો બેલેન્સ સીડી કેટલી? આ બેલેન્સ ક્યાં જશે? કેટલા? સેલ કેટલું કર્યું છે? ઓલા 180 ક્વોન્ટિટી 360. ચલો ટ્રાયલ બેલેન્સ માંથી એવું બને વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબમાં શું બને પેલા? બોલો પરચેસ કેટલા રૂપિયા? બોલો સેલ કેટલો? બોલો જીપી કેટલો? પેલા બી કેટલો? અને તમને 11-12 માં કીધું હતું કે કાચા સરિયામાં આખરનો સ્ટોક હોય તો કેટલી અસર? કેટલી? ક્યાં લખતા? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. ટ્રેડિંગમાં જમા લખ્યું કોઈ દી? કાં નહોતું લખ્યું. હવે જો દેખાય તો કેમ ટ્રેડિંગમાં જમા નથી લખતા? કારણ કે ખરીદીનો ખર્ચો ખુદ ખરીદ ખાતામાં ઘટાડી દીધો જો ક્લોઝિંગના નામથી. એટલે તમને અને બીજું પાછું ઓર કીધું કે કોઈ દિવસ ક્લોઝિંગ સ્ટોક કાચા સરિયામાં આપે ને તો કોઈ દિવસ ખરીદી શબ્દ ન આવતો. વ્યવસ્થિત ખરીદી લખીને આપતા. શું નામ આપતા?
કોઈથી પૂછ્યું વ્યવસ્થિત ખરીદી એટલે હું? એટલે હું વ્યવસ્થિત ખરીદી ક્યાંક તો કીધું છે ને સ્કૂલમાં, જે આ કીધું હોય એટલે પ્રોપર એટલે પૂછ્યું તો પ્રોપર એટલે મને ન ખબર પડી. આ પ્રોપર ખરીદીનો મતલબ આ હતો કે રિયલ જેટલો માલ વેચાણો ને એટલાનો જ ખર્ચો કર્યો. વ્યવસ્થિત ખરીદીનો મતલબ જેટલો માલ વેચાણો એટલો જ ખર્ચો દેખાય, એને વ્યવસ્થિત ખરીદી કહેવાય. શું બોલાય? વ્યવસ્થિત. તો દેખાય જાવ વ્યવસ્થિત ખરીદી. કેટલી ક્વોન્ટિટી વેચી આપણે? વેચી 180. એકની ખરીદીનો ભાવ કેટલો હતો? 50. તો જેટલો માલ વેચાણો ને એટલાની જ ખરીદી દેખાડી, આને વ્યવસ્થિત ખરીદી બોલાય. ક્લોઝિંગ સ્ટોક કેમ ન દેખાય? કારણ કે ઓલરેડી ખરીદીમાંથી માઇનસ. આ ચેપ્ટર 7માં હું રિપીટ કરીશ પાછો, બાકી ક્યારે આવીને વયું જાય ને ખબર ન હોય કોઈ. આ બધું વયું જાય કે કેટલું વાર લાગી, 10-15 મિનિટ મારી વહી ગઈ. એ કે આને આવું ન હોય ને આંકડા આપી દો ને ગોખી નાખે, લખી નાખે, કામ પૂરું. જો ટ્રાયલ બેલેન્સ પહેલા તમે સ્ટોક ગણી નાખો તો આવી જર્નલ પડે, અને આફ્ટર ટ્રાયલ બેલેન્સ બન્યા પછી ક્લોઝિંગ સ્ટોક ગણો ને તો ખરીદ ખાતું બંધ થઈ ગયું હોય. 31 માર્ચે ખરીદ ખાતું ક્યાં લઈ ગયા હોય આપણે? હા, તો હવે ખર્ચો ઘટાડવા આ તો ખાતું અહીંયા આવી આવ્યું, ખુલ્લું તો છે નહીં. આ તો અમારે ખર્ચો ઘટાડવા અહીંયા લખવો પડે. નો યાદ રહે કોઈ વાંધો નહીં, આ તો ટોપિક આવ્યો તો સમજાવું છું. તો જો આન્સર આપી મેં ક્લોઝિંગ સ્ટોકની. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે બાકી જે છે એ પૂરો કરીએ. હવે કહે છે એક તો પેલા આને આમ છગડીયો કાઉન્સ કરો. કેવો કાઉન્સ કરો? છગાડીયો કાઉન્સ. બે ભેગા કરી લો. બે ટોપિક ભેગા છે, IV અને V. ચોથો અને પાંચમો પોઈન્ટ બે ભેગો છે. ઇન માર્ચ 2022 જેની ગુડ્સની સેલ વેલ્યુ છે 2 લાખ, જે વેચી કાઢ્યા એન્ડ ડિલિવરી બી કરી દીધા. કયા મહિનાની વાત થાય છે? માર્ચ. વેર ટેકન ઇન ધ સેલ ઇન એપ્રિલ 2022. પણ સેલ કયા મહિનામાં ગણ્યો આપણે? વેચો તો ક્યારે? ડિલિવરી બી ક્યારે કરી છે? તો માર્ચનું સેલ છે ને, તો માર્ચનું સેલ ક્યાં લખવું છે? માર્ચ મહિના. બોલો આપણે લખ્યું છે કે બાકી છે? કે તો છે નથી લખ્યું. એપ્રિલમાં ગણ્યું તો માર્ચમાં અહીંયા સેલમાં લખાઈ ગયો છે કે બાકી છે? તો લખો સેલ. કેટલા લાખ? 2 લાખ, 22 લાખ, 2 લાખ. ચલો સેલ તો સેલ પ્રાઇસ લખાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે જો હવે શું થાય? આની યાર કેમ ભેગું છે એમ કીધું, એનું કારણ આપ. ગુડ્સ કોસ્ટિંગ કેટલા રૂપિયા છે? 75. જોજો શબ્દ કોસ્ટિંગ શબ્દ હતો. 75,000 જે સેન્ડ કર્યું હતું સેલ ઓન રિટર્ન બેઝિસ 22 માર્ચ 2022. અને પ્રોફિટ માર્જિન કેટલું છે? 33.33% ઓન કોસ્ટ. આ બી કયું છે? 75 બી કયું છે? અને પ્રોફિટ માર્જિન બી કોના કીધા છે? હમણાં 2 મિનિટ પહેલા સમજાવ્યું હતું. સેલ ઓન એપ્રુવલમાં શું થાય? સેલ ઓન એપ્રુવલમાં શું થાય? જ્યારે વસ્તુ આપણે મોકલવી સેલ ઓન એપ્રુવલમાં તો આવી જર્નલ લખાય. સેલ ઓન એપ્રુવલમાં જ્યારે વસ્તુ મોકલવી ત્યારે આવું લખાઈ ગયું. આવું એટલે હું? ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. પણ બોલો મોકલવી ત્યારે સેલ ગણાય? તો સેલ રિયલ ક્યારે ગણાય? 3 માંથી 1 ઘટના બને તો અધરવાઇઝ નહીં. ચલો તો બોલો તમે શું જર્નલ લખી છે? મોકલ્યું હોય ત્યારે, મોકલ્યું હશે ત્યારે ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. બોલો સેલ કિંમત બોલો. આ તો પડતર આપી છે, પડતર છે. આ તો પડતર છે. સેલ કિંમત બોલો, નફો એડ કરો 33.33%, એટલે 1 લાખ. 1 લાખ. તો મેં તો મોકલ્યું ને ત્યારે આવું લખી દીધું.
તો આની અસર ક્યાં ગયું આવું લખ્યું હોય ત્યારે સેલ ક્યાં લખાણો હોય સેલ? હા તો ગયા વર્ષે આવું થઈ ગયું તો અહીંયા સેલ લખાઈ ગયું છે 1 લાખ આવું થઈ ગયું છે. બોલો આ સેલ ક્યારે ગણું? મોકલું ત્યારે કે ઓલી 3 માંથી એક ઘટના બને તો આપણને દાખલામાં આપ્યો છે થ્રુ ધ, જોકે એપ્રુવલ ગીવન, એપ્રુવલ તો આપ્યું છે પણ ક્યારે આપ્યું છે અને પાછું કહી દીધું છે, બોલું છું ને કહી દીધું જો એપ્રિલમાં એપ્રુવલ આપ્યું, વેર ટેકન એઝ એ સેલ ફોર માર્ચ. માર્ચ મહિનામાં સેલ ગણ નાખ્યું. શું કામ ગણ્યું હશે માર્ચમાં? તો મેં કીધું ને મોકલવી ત્યારે આવું લખ્યું આપણે. એટલે તો મોકલ્યું તો ક્યારે આપણે? તો માર્ચમાં આવું લખી નાખ્યું. એટલે માર્ચ મહિનામાં અહીંયા સેલ ગણાઈ ગયું છે. માર્ચ મહિનામાં બોલો આ રિયલ સેલ થયું છે માર્ચમાં. એપ્રિલમાં આપ્યું છે એપ્રુવલ, માર્ચમાં આપ્યું છે તો માર્ચનું તો શું કહેવાય? પણ મેં તો હું લખી નાખ્યું. તો આ ખોટું લખ્યું કે સાચું? કરો રેક્ટિફાય. ખોટું લખાઈ ગયું. કેન્સલ કરવા ઉધાર, સેલ અકાઉન્ટ ડેબિટ. ખોટું ડેટર લખાઈ ગયું ને તો કેન્સલ કરવા જમા ટુ ડેટર અકાઉન્ટ. બોલો કેટલાથી લખ્યું હતું? 1 લાખ. તો કેન્સલ બી કેટલાથી થાય? 1 લાખ. ચલો સેલ મેં કયા લખી નાખ્યું? આ સમજાવવા જર્નલ લખી. સેલ ક્યાં ગયું હોય ટ્રેડિંગ ખાતામાં? તો એને ઘટાડવા મારે હવે ક્યાં લખવું પડે? તો આ બે ભેગો છે, આ સુધારો છો. તો આ સેલ ઓન એપ્રુવલ કેટલું સેલ લખી નાખ્યું? 1 લાખ. આ લાખ કઈ રીતે લાવ્યા? તો ગણતરી દેખાડવાની. 75,000 વત્તા 33.33% એડ કરે ને એટલે લાખ થયા. ડેટર ખાતું બનાવવાનું નથી આપણે. ચલો આટલું તો પૂરું થયું. હવે વિચારજો ક્યારે સ્ટોક મોકલી દીધો? ફિઝિકલ સ્ટોક ગણ્યો તો આપણા ગોડાઉનમાં પડ્યો છે. આ જે સ્ટોક 75,000 નો આપણા કસ્ટમરને મોકલ્યો માર્ચ મહિનામાં, તો 31 માર્ચે આપણા ગોડાઉનમાં હોયા તો 31 માર્ચે ગણાઈ ગયો બાકી હોય તો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હોય તો શું કરવું પડે? પ્લસ. તો આની જર્નલ હમણાં શીખવાડી કામ લાગી. જો ચલો હવાલામાં આપ્યું છે. શું જર્નલ લખીશ? ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ. તો એક અસર ક્યાં જાય? ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ. સ્ટોક વિથ કસ્ટમર. આપણો સ્ટોક કોની પાસે પડ્યો છે? કસ્ટમર. સ્ટોક ઓલવેઝ કઈ રીતે પ્રાઇસ લખાય? બેલેન્સ શીટમાં. સ્ટોક બેલેન્સ શીટમાં કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર એનઆરઈ, વિચ એવર ઇઝ. તો સેલ પ્રાઇસ કેટલી છે? બટ એની પડતર કેટલી છે? તો બોલો કઈ લખો? સેલ પ્રાઇસ લાગે છે, કોસ્ટ 75, વિચ એવર ઇઝ લોઅર, કઈ લખો? હા તો અહીંયા 75 લખાય એટ અ કોસ્ટ. વિચ એવર ઇઝ લોઅર. સેલ પ્રાઇસ લખ્યો, કોસ્ટ પ્રાઇસ લખ્યો. ચલો આપણા ગોડાઉનમાં પાછી બીજી અસર. જો બીજી અસર ડેબિટ શું કરે? પ્લસ. તો આટલો સ્ટોક હતો વત્તા નવો આટલો સ્ટોક આવ્યો. સેલ ઓન એપ્રુવલ કસ્ટમર પણ આપેલો છે. સ્ટોક વિથ કસ્ટમર. કેટલાનો સ્ટોક પડ્યો છે કસ્ટમર પાસે? 5. વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે. બોલો હવે બધા ટ્રાન્ઝેક્શન પૂરા. તો 31 માર્ચે હું